દેવાંગ, હા બા. હવે છે ને આમાંથી કંઈક બહાર નીકળ. કંઈ નહીં, માર્કેટ જોતો હતો કે આ માર્કેટ ક્યાં પહોંચ્યું છે ક્યાં નહીં. માર્કેટ ગમે ત્યાં પહોંચ્યું હોય, પણ આ તારી માં જો એકવાર ક્યાંક પહોંચી ગઈ ને તો પછી એને લાવવી અઘરી પડશે. મને ખ્યાલ છે કે તમારે હોસ્પિટલ જવાનું છે, ડૉક્ટર સાહેબને મળવાનું છે ને બધી વાતો કરવાની છે. પાક્કું છે ને? ડન છે ને? મને સવારથી ચક્કર આવે છે. મારા માટે કાવો? ધ્યાન ક્યાં છે? આનું એમાં ને તારું એમાં. હું તો કહું આ ફેંકી દ્યો. નકામું છે આ બધું. એક્ઝામ છે છતાં પણ ફોન નથી મૂકતી. બોલ. હા તો તું ક્યાં મૂકેશ? એક્ઝામની અપડેટ આમાં જ આવે. હું તો બા માર્કેટની અપડેટ જોતો હતો. વોટએવર. હું શું કહું છું, હા પપ્પા કેમ નથી દેખાતા? 2 દિવસથી તો મને દેખાયા જ નથી. શું? 2 દિવસથી દેખાણા નથી ને આ છોકરી છે કે અત્યારમાં પૂછે છે? બોલો, હા મારી બેન ક્યાં રહે છે ને એ જ નથી સમજાતું. એને આમાં બધું દેખાય છે ને, એટલે મા બાપ ક્યાં છે એને નથી જોવા ને નથી પૂછવું. એક્ઝામની તૈયારી કરતી હતી. ક્યાં છે હવે? કોઈ કહેશે મને? Out ફોન of- પણ નથી લાગતો એમનો. બોમ્બે જવાના હતા, આઉટ ઓફ સિટી. પપ્પાએ કહ્યું હતું એકવાર પણ તારું ધ્યાન નહોતું. યાદ છે? આપણે બંને બેઠા હતા અને પપ્પા કહેતા હતા કે મારે કદાચ બોમ્બે જવાનું થશે. એ થઈ ગયું છે એટલે પપ્પા બોમ્બે ગયા છે. ઓકે? ઓકે. મારું ધ્યાન નહોતું ને એટલે મને નહોતી ખબર. જમવા પણ બેસાય બધાની સાથે, એટલે જ કહેવાય કે એક પાટલે બધા જમવા બેસે ને તો બધાને ખ્યાલ આવે કે કોણ શું કરે છે શું નહીં. હવે જમવાનું તો બનાવી દઉં છું. તારી સાથે જમું પણ. હા, મારી સાથે ના જમવું એમ કે? હા, જમવા બેસીએ ને ત્યારે બધા જ વિષયોની વાત એક સાથે કાઢવાની, તો વાતચીત થાય તો ખબર પડે ને કે ઘરમાં કોણ છે, શું છે, કોણ આવ્યું, કોણ ગયું. બા, મારે ખાવું હોય એક રોટલી અને એ પણ આની સાથે બેહું એટલે તો પૂરું ને. એક રોટલી મારી ક્યાં બળી જાય ને નક્કી જ ના હોય. પણ મને એ ખબર છે કે તારી એક રોટલી 30 મિનિટ સુધી ચાલે. અવડું અવડું બટકું લે 32 વાર ચાવવા. હા, એમાં તો વધતી નથી બિચારી. અહીંયા બેસવું છે ને એ મારી સૌથી મોટામાં મોટી ભૂલ હતી. ફૂલ બેસ બેસ. હવે આમ પણ હા અહીંયા બેઠી જ છે તો પણ હવે જવાનું નામ શું કામ લે છે? બાની સાથે વાત કરવામાં શું જાય છે ના તારું? ના, સાથે બેસવું નથી. અને પછી પપ્પા ક્યાં છે, બા ક્યાં છે, ફલાણી ક્યાં છે, એ તો એને કાંઈ ખબર પડે જ નહીં. હા બા, આ પેલો મોટા પપ્પાનો ફોન આવ્યો હતો કાલે. આ કંઈક કહેતા હતા આના બારામાં. હા હા, કહો શુભ વાત કહો આ મેડમને. દામિની એક સારામાં સારો છોકરો છે અને તારી વાત આવી છે. એક ગામડેની જમીન છે, 3 ખોરડા છે, સિટીમાં 2 ફ્લેટ છે. ટ્રેક્ટર છે ટ્રેક્ટર. ગામડે હોય ને ખેતી હોય એટલે ટ્રેક્ટર તો હોવાનું જ ને. હા? અને સાંભળ, ત્યાં હું તારું નક્કી કરવા જઈ રહી છું. નક્કી જ થઈ જશે આજકાલમાં. સાંભળે છે બા, સાંભળે છે, બધું નથી સાંભળે. સાંભળતી. તું છે ને મને હેરાન કરવાનું બંધ કરી દેજે. બા, તમને કેટલી વાર કહું, તમને લિખિત નામે હું આપું કે મારા લગ્ન માટે પ્લીઝ રહેવા દો મને. લગ્નની ઉંમર થશે, લગ્ન કરવા હશે ને ત્યારે હું સામેથી કહી દઈશ કે બા જાઓ ગોતો મારા માટે છો. હા તો જા, અરીસા સામે ઊભી રહે. થઈ ગઈ છે 21 વર્ષની. હવે લગ્ન નહીં કરીએ તો ક્યારે કરશું? હા, ઉંમર છે તો લગ્ન કરી લેવાય. આ પછી જવાની જવાની ના રે, ગઢી ડોસી લાગીશ. હા, મતલબ પછી એવી જ લાગીશ. તું લગ્ન કરીને લાવ ને. તું મોટો છે ને, જા પેલા પૈણીને આવ. માથું જો માથું, તારા સાંભળ. વાળ તોળા થાય છે મારા નહીં. સાંભળ, 2 વર્ષ ઈ મોડો પરણશે ને તો એનો વાંધો નહીં આવે, પણ 2 વર્ષ જો જતા રહેશે ને તો તારા મોઢા પર પાકટ આવી જશે અને પછી કોઈ તને દીકરો નહીં દે. આખો દિવસ આ મુસલીના વાટકા ભરી ભરીને ખાય છે ને તો પણ મેલ નથી આવતો. હા, હું જાઉં છું. શું જઉં છું? બેસ ને. હા, મજા નથી આવતી? કેટલી સરસ સરસ બા વાતો. અરે આ શું પપ્પા? અરે, પપ્પા સાથે કોણ છે? હા હો પપ્પા, કેમ ત્યાં ઊભા રહી ગયા? પપ્પા, આ માસી કોણ છે? મહેમાન આવ્યા છે કોઈ? માસી ના કહેવાય, મેડમ છે મેડમ. પપ્પા ઓફિસના કામેથી ગયા હતા કે નહીં? તો ઓફિસના મેડમ હશે કોઈ. જય શ્રી કૃષ્ણ. બેગ પણ છે સાથે, હો, લાગે તો છે. જય શ્રી કૃષ્ણ. આવો, થઈ આવો. ગયું જય શ્રી કૃષ્ણ તમારું? વિજય, આ મહેમાન કોણ છે પેલા એનો જવાબ દે. થઈ ગયું તમારું? મારી વાત સાંભળો. હા, કોઈ મેડમ નથી, કોઈ માસી નથી, કોઈ બેન નથી, પણ આ છે ને તમારા મમ્મી છે. અને બા આ વહુ છે. આ મમ્મી મજાક મજાક મને મજાક. ખબર હતી કે પપ્પા આવશે ને એટલે આ પાછું છે ને હસવાનું ચાલુ થઈ જ જશે. એટલે છે ને પપ્પાને સૌથી વધારે ઉમેદ લાગે. પપ્પા બસ કરો, આ તમે તો મજાક કરો છો.
પણ આ મેડમને ખોટું લાગી જશે ને તો એક કરતા બે થઈ જશે. અરે તો હવે મેડમ નહીં કે અને હાથ નહીં લંબાવે એમની સામે. હવે આ તમારા મમ્મી છે. મારી વાત તમે સાંભળો કે નહીં? તમે સમજ્યા નથી હજી? પપ્પા એવી રીતે કોઈને મમ્મી ન કહી દેવાય. પણ હું કહું છું ને કે તમે મમ્મી કહી દો. પપ્પા વિજય, મારશે કોઈ આપણને શું તમે પણ અરે બેટા, હા તમારા મમ્મી છે, કોઈ કઈ મારશે નહીં તમને. વિજય, અત્યાર સુધી તે મને કોઈ વાત ન કરી. શું એમને તો અત્યારે એને રસ્તા પરથી ઉઠાવી લાવ્યો? અરે બા, આટલું મોટું એવા cheating? પપ્પા સંજોગ જ. કેવી રીતે મળ્યા, શું થયું, ક્યાં મળ્યા અને અચાનક આવી રીતે લગ્ન કરી લીધા અમને કીધું તો હોત પણ પપ્પા. હું એ જ direct કહેવા મમ્મી? માંગુ છું પણ તમે તો મને બોલવા જ નથી દેતા. બા, આમાં સંજોગ જ એવા આવી ગયા છે કે મારે એમની સાથે લગ્ન કરી લેવા પડ્યા. અને તમને તો ખબર છે તમારી ઉંમર થઈ ગઈ, હાને કોલેજ જવાનું, હાને જોબ પર જવાનું, હું એકલો, તો શું છે આ ઘરમાં એક તો જોઈએ કે નહીં કામ કરવા વાળા. એટલે બાને બાને આપણે રસોઈ બનાવી દેશે, આપણે બધું હાથમાં બધું મળી જશે. પપ્પા અરે મતલબ પણ કામ મને વાળા કેવું તો હતું. હું શોધી સાસુમાં ચાલ અરે દૂર. અરે બા, આશીર્વાદ આપો તમે. આશીર્વાદ આપો. મારે નથી આપવા આશીર્વાદ. જે વ્યક્તિને હું જાણતી નથી, ઓળખતી નથી, આપણા સગામાં નથી, એને આશીર્વાદ? પણ બા હવે તમે જાણી લ્યો એને. હું એમ તો કહું છું તમને. તમને વાંધો શું છે એ કહો પહેલા. મને વાંધો છે જેને માટે તે મને ક્યારેય વાત ન કરી. અરે એમ તો કેવું હતું કે હું એક વ્યક્તિને ઓળખું છું ને એને આ ઘરમાં લાવી છે. અરે આની મમ્મી જોઈતી હતી અને તારે બૈરી જોતી હતી. મને કેવું હતું ને આપણા સમાજમાં ઘણા બધા છે. આ અજાણી વ્યક્તિને તું આપણા ઘરમાં આ લોકોની મમ્મી બનાવીને લાવ્યો. બા, હું જે તમને સમજાવું છું મારી વાત સાંભળો શાંતિથી. મારો એક મિત્ર છે, તેણે મને એક વાત કરી. તેમના પતિ થોડાક સમય પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે અને એ એકલા જ હતા. અને આ બધી મને વાત કરી અને મને પણ એવું લાગ્યું કે મારા દીકરાઓ માટે એક નવી મમ્મીની જરૂર છે અને આપણે બી સપોર્ટ થઈ જાય અને મને પણ સપોર્ટ થઈ જાય. એટલા માટે હું એમને લઈ આવ્યો છું અને એમને લગ્ન કરીને લઈ આવ્યો છું. પણ આને જાણ્યા જુણ્યા વગર તે કેવી રીતે નક્કી કર્યું કે આ સ્ત્રી તારા છોકરાઓની મમ્મી બનીને આવશે ને એ લોકોને સારી રીતે રાખશે? બા, મારો મિત્ર છે ને મુંબઈમાં, ગોવિંદ, એણે મને બધી વાત સમજાવી અને એની પર મેં વિશ્વાસ મૂક્યો છે અને અમને મેં 2 દિવસમાં જાણી લીધા હતા અને પછી મેં એમની સાથે મેરેજ કરી લીધા કોર્ટમાં. જો આમાં હવે કંઈ વધારે બા પ્રોબ્લેમને લાંબુ કરવાની જરૂર નથી. આમ પણ આવી ગયા છે ઘરમાં, પપ્પાએ લગ્ન કરી લીધા છે તો તમે કઈ કહેવા માંગો છો આંટી? મમ્મી 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 હા બેટા, જો હું પણ એક સ્ત્રી છું એટલે તમને સમજી શકું છું. તમે તમારી જગ્યાએ રાઈટ છો. કારણ કે આમ કોઈ પરાઈ સ્ત્રી તમારા છોકરા સાથે પરણીને આવે તો માને તો હક છે પૂછવાનો. અને મારા સંસ્કાર એવા નથી કે હું તમારા ઘરનું નામ બદનામ કરીશ. હું સારી સ્ત્રી છું. તમારા બાળકોને હું મારા બાળકો સમજીને રહીશ. અને મારામાં કંઈક સંસ્કાર હશે તો જ હું તમને પગે લાગી હોય ને. અને હું તમને સાસુમાં નહીં પણ માં સમજીને રહીશ. કારણ કે મારે પણ એક પરિવારની જરૂર છે. અને અમારે પણ મમ્મીની જરૂર છે, હે ને? હવે આ તો પાડ. હા વાંધો નહીં મમ્મી, આવ્યા છો તો ટેન્શન નહીં લેતા. અમે બંને જઈએ ને. હા જો, આ ઘરમાં સૌથી પહેલાં આ ઉઠે છે અને બા ઉઠે છે. પણ હવેથી તમે ઉઠજો, આ ઘરના કામકાજ કરજો, બરોબર ને? બધાને સાચવજો. કોઈ મહેમાનની આગળ છે ને આવી રીતે તરત કામ ના કરે. મહેમાન નથી, ડોબી મમ્મી છે. હા, હા બેટા, તમે ચિંતા ન કરો. હું તમારું બધું જ કામ સમયસર કરી દઈશ. તમારા નાસ્તા, રસોઈ અને તમારા કપડાં ઇસ્ત્રી, વાસણ, કચરા પોતું, તારા પપ્પાનું ટિફિન અને આ મારી માં જેવા સાસુની પણ સેવા કરીશ. એટલે મારે આ કોઈના કામ નહીં કરવું પડે. ના ના, આ તો ખોટું થયું ને પપ્પા. આમ થોડી હોય, અડધા કામ તારે કરવાના, અડધા કામ મમ્મી કરશે, હે ને મમ્મી? અડધા કામ કરશે ને? ના ના, હું બધા જ કામ કરી લઈશ. તમે જરાય ટેન્શન ન લો. મમ્મી ચલ તમે અંદર જાઓ, પપ્પા મમ્મીને લઈને જાઓ અંદર, ઘર બતાવો આપણું. હા. હું આવું? અરે હું રૂમમાં થાય પછી તો આવજો. તમારે જ વાત કરવાની છે મમ્મી સાથે. આવો. વાહ મમ્મી, ખરેખર જોરદાર. તમે કહેતા હતા ને કે વહુની જરૂર છે, જો આવી ગઈ. હા, હું પણ એ જ કહેવાનો હતો. વાહ જીડકી. પણ જેને આપણે ઓળખતા ન હોઈએ, જેના પરિવાર વિશે કંઈ જાણતા ન હોઈએ અને એમને અહીંયા આવી જાય, શું તમે લોકો એમ માનો છો? બા આ શું છે? ઓ માય ગોડ. જો હર્ષા,
હા આપણો રૂમ છે, હા આપણું ઘર છે. હવે આ ઘરને તારે તારું સમજીને જ રહેવાનું છે. જો શરૂઆતમાં બા કહેવા મારી પર ગરમ થઈ ગયા, પણ આ બધી વસ્તુની એને હકીકતની ખબર નહીં હતી. અને ખબર પડ્યા પછી જો મારા દીકરાએ તને કેવી સ્વીકારી લીધી છે, તેમ તું પણ એ લોકોને સ્વીકારી લેજે. હા હું તો સ્વીકારી લીધા હોય તો જ તમારે હારે લગ્ન કર્યા હોય ને. હા પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તમારા બાને નથી ગમ્યું કે તમારા લગ્ન મારી હારે થયા. પણ હજી શરૂઆતનો દિવસ છે, હજી તો પહેલો દિવસ છે, એટલે આજે તો નહીં ગમે, પણ હવે નહીં ગમે તેને ગમાડવાનું કામ તારું છે. જો હું તો કોશિશ કરીશ કે તમારા બાને હું ગમું, મારું કામ ગમે, પણ ક્યાંક ને ક્યાંક એને સમજવું તો પડશે જ ને. અરે નહીં સમજે ને તો હું સમજાવીશ, તું શું કામ ચિંતા કરે છે? પણ આ ઘરને તારે આખી જવાબદારી ઘરને લઈને તારે સંભાળવાની છે. બરાબર, પણ તમારા બાને સમજવું તો પડશે, કારણ કે એક હાથે તો તાળી વાગે નહીં. અરે હજી તો આજે પહેલો દિવસ છે, શું તાળી પાડવાની ને શું નહીં પાડવાની તને બધું ધીરે ધીરે સમજાઈ જશે. પહેલાં તો તારે ઇન્વોલ્વ થઈ જવું પડશે અમારા ફેમિલીમાં, ને પછી તને બધું સમજાઈ જશે. હું તો બધાને હારે હળી મળી જઈશ, પણ એ લોકો મને ન મેળવે ન ભેળવે તો હું શું કરું કયો? તો તારે એવી કોશિશ કરવાની કે હું એ લોકોની સાથે ભળી જાઉં, અમારી સાથે તું ભળી જાય. જેમ મારી સાથે તું કેમ ભળી ગઈ, તેમ ભળવા માટે તારે બી થોડી મહેનત તો કરવી પડશે. સારું, આવતાની હારે જ તમારી દીકરીનું મન જીતી લીધું, દીકરાનું મન જીતી લીધું, તો પછી તમારા બાનું મન તો જીતી જ લઈશ ને. અરે બાનું મંદિર જીતી જશે, મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. તો પછી બસ આ વિશ્વાસ ઉપર આપણે આપણી જિંદગી કાઢી નાખશું. હા, અને આ ઘરમાં કોઈ જાતની તકલીફ છે નહીં, તને બધું જેવું જોઈએ ને તેવું બધું મળી જશે અહીંયા ગાડી. મારા ઘરમાં બધું જ છે, મારા ગામડે જમીન પણ છે, અહીંયા ઘર પણ છે, તે સિવાયના બીજા 2-3 પ્લોટ પણ છે મારી પાસે. તો આ બધું કોનું છે? હા આપણું જ છે ને આ બધું. બસ આપણા સંતાનોનું ધ્યાન રાખીશ, એના પણ સગપણ કરવાના, એમના લગ્ન કરવાના, એમને પરિપૂર્ણ થાય પછી તો આપણે જિંદગી શાંતિથી જીવવાની જ છે. હા તો ભગવાનને કંઈ એવું મંજૂર હશે એટલે આપણે બેનો ભેદો કરી દીધો અને આજે આપણે સાથે રહીએ છીએ ને આ જ રીતે આપણે રહેવાનું છે. હા તમારી વાત સાચી છે. હું તો ભગવાનનો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મને તો આવી આશા જ નહોતી કે મારે આવી રીતના તમારી સાથે લગ્ન થશે અને મારું જીવન આવું સુખી રીતે જશે. આ બધું છે ને ઉપરથી જ લખાઈને આવેલું હોય છે. બસ એકબીજાનો ખાલી ભેટો ને એકબીજાનો મેળ કરવાનો બાકી હોય અને ત્યાં આપણો આ થઈ ગયો. સાચી વાત છે. સારું. અને હા, આ છે આપણો કબાટ, એમાં બધી જ વસ્તુ છે, એમાં તારે જે જોઈએ લઈ લેજે ને હું જાઉં છું ને તું થોડી ફ્રેશ થઈ જા. સારું. અરે પણ પપ્પા શું તમે પણ આ ફોન લઈને શું કામ બેઠા છો? અરે બેટા એ તો બધું જોવાનું હોય કે નહીં, લેવડ દેવડ કેટલી કરવાની હોય તે બધું બાકી કેવું પડે આ પપ્પા, જોરદાર મમ્મી લઈને આવ્યા છો. ખરેખર મારી અને બેનની તો ઈચ્છા હતી જ કે તમે ફરી પાછા લગ્ન કરી લો, પણ તમે કોઈ દિવસ એકના બે નહોતા થતા. દર વખતે કહેતા હતા કે નહીં બેટા હવે તો તારા મમ્મી જતા રહ્યા છે, મને તો બસ શાંતિથી જીવન જીવવું છે, કોઈ રસ રહ્યો નથી. તો પછી આ બધું થયું કેવી રીતે? અરે બેટા એ તો મારો મિત્ર છે ને એને મળવા ગયો હતો ને તેણે મને આ બેનની બધી વાત સમજાવી, એટલે કે તારી મમ્મીની. તે પછી મને યોગ્ય લાગ્યું કે આને પણ સપોર્ટની જરૂર છે અને આપણે પણ ઘરમાં બેને કેટલું કામ કરવું પડે, બાય આટલી ઉંમરે કામ કરવું, એટલે મને એવી ઈચ્છા થઈ ગઈ કે સારી છે અને મેં 2 દિવસ એની સાથે મુલાકાત કરી, વાતચીત કરી, મને યોગ્ય લાગી. બરાબર છે, લઈ આવ્યો અને મારી પાસે એવો સમય જ નહીં હતો કે હું તમને બોલાવી શકું. હા મિત્રની વાત તમને યોગ્ય લાગી, બાકી આ દીકરો અને દીકરી આ તમારી પાછળ વર્ષોથી લાગ્યા હતા. તમને કહેતા હતા કે પપ્પા એક મમ્મી લઈ આવો ને, તમે શાંતિથી તમારું જીવન પ્રસાર કરો ને, પણ નહીં, અમારી વાત તો કોઈ દિવસ માની જ નહીં ને. પણ બેટા મિત્ર કહે ને એની વાત માનવી પડે, છોકરાઓને તો વાત ચાલે નહીં માનીએ તો. એટલે આ તો મિત્રની વાત હોય ને એટલે એને સમજાવીને પટાવીને એણે મને સાથે વાત કરાવી લીધી અને એની સાથે મુલાકાત પણ કરાવી દીધી. ખેર હવે લગ્ન તો થઈ ગયા છે, અમારા નવા મમ્મીજી ઘરમાં આવી ગયા છે, પણ કેવું પડ્યા પપ્પા, અમારા મનમાં એક અબડખા તો હંમેશા રહી જશે. પૂછો છે નહીં? હા પપ્પાની જાનમાં આવવાના. હા તમારી જાનમાં હું ડાન્સ કરવાનો હતો પપ્પા. અરે બેટા આ બધું સારું નહીં લાગે. आज मेरे पापा की शादी है, आज मेरे पापा की शादी है. हाय પણ હવે તારે એવું ગીત નહીં ગાવાનું, હવે તારે એવું ગીત ગાવાનું, मेरे पापा की शादी हो गई, आज मेरे पापा की शादी हो गई. વાહ ભાઈ ऐसा વાહ. गाना पड़ेगा तेरे को. તો પછી આપણે એક કામ કરીએ પપ્પા, એક રિસેપ્શન ગોઠવીએ. ચોક્કસ આપણે રિસેપ્શન આપવાનું જ છે. હા ગોઠવી જ નાખીએ, આ ખુશી ભેગી ખુશી વધારે. હા અને
મસ્ત મજાનું જો હું તો એમ કહું છું કે આ તમારા આમ જે કંઈ પણ ઈચ્છાઓ હતી આ ઘણી વખત મમ્મી કહેતા હતા કે પહેલાં તમે ડ્રંક કરતા હતા તો એકવાર ગોઠવી નાખજો, વાંધો નહીં, ચાલશે, અમને અમે કંઈ ના નહીં પાડીએ. પણ બેટા હવે મારી ઈચ્છા એવી છે કે તારી મમ્મી પણ આવી ગઈ. હવે જે ઘરમાં જે વિધિ કાર્યક્રમ જે કરવાના છે એના માટે મમ્મી આવી ગઈ છે, તો હવે હું એમ કહું કે તારી જ કઈ સગાઈ કરી નાખીને તારા જ લગ્ન કરી દઈએ તો હવે. ના પપ્પા ના, હા, મારે કે આવી બધી માયાજાળમાં ફસવાવું નથી. આઈ એમ સિંગલ રેડી, બરાબર છું. અરે બેટા તારો બાપ બીજી વાર માયાજાળમાં ફસાયો અને તું એકવાર ફસવાની ના પાડે છે. हाँ, તમે બાપ બાપ હોતા है, બેટા બેટા હોતા है. હા, તમે ફસાણા તો મને શું કામ ફસાવાની વાત કરો છો? હા, ના ના, મારે કંઈ લગ્ન બગન હમણાં કરવા નથી. અને હું તો લગ્ન કરીશ આમ મસ્ત હિરોઈન જેવી છોકરી સાથે, એકદમ ટનાટન ટીકડે ટીક હશે એવી. અરે તું પછી કરે કે અત્યારે કરે? તારા હિરોઈન જેવા સાથે જ કરવાના છે લગ્ન આપણે. એવું કંઈ હોય તો ગોઠવી નાખજો, તો હું ના નહીં પાડું. અને હા જો બેટા, હા હા તારા નવા મમ્મી છે ને, કદાચ તારી સાથે એડજસ્ટ અત્યારે નહીં થાય ને તો થોડું સહન કરીને એડજસ્ટ કરતા શીખી જજો. શું કામ ના થાય મમ્મી એડજસ્ટ? હા, અરે એનું નવું નવું ઘર છે, નવા નવા બધા એના સંબંધો હશે આજુબાજુમાં, એટલે કદાચ એને નહીં ફાવે તો જરા ધીરે ધીરે એને એડજસ્ટ કરતા શીખી જજો. બેઠો છું ને પપ્પા, બેઠો છું ને, બધું એડજસ્ટ કરાવી નાખીશ, જરાય ટેન્શન નહીં લેતા. તમે જોજો મમ્મીને છે ને એક પણ વાતની ફરિયાદ નહીં રહેવાતી. બાકી બધું જે કામ કરી લે છે, અને એના હાથમાં તો જાદુ છે, અન્નપૂર્ણાનો વાસ છે, એટલા મસ્ત એ જમવાનું બનાવે છે ને, અરે થેપલા રોટલા બધું જ એને આવડે છે, એટલે બધું આપણે ખવડાવશે. ગરમા ગરમ થેપલા ખાવા મળશે, જોરદાર જોરદાર પપ્પા. અને ખરેખર મમ્મીના હાથમાં જાદુ હોય કે ના હોય, પણ મમ્મીના ચહેરામાં જાદુ છે ને છે. બોલો, માની ગયો. આ મમ્મી આવ્યા પછી જુઓ ને બધાને ચપટી વગાડતા મનાવી લીધા. સાસુમાં કરીને બાને તો એવા ચક્કરીમાં નાખ્યા છે, હજી બોલો બા વાત સ્વીકારવા તૈયાર નથી કે તમે લગ્ન કરીને ઘરમાં આવતા રહ્યા છો. અરે એને તો માં કહી દીધું, માં એની માં જેવી રાખશે, તું જોજે, એને માની જેમ જ રાખશે, અને સેવા પણ કરશે બધી એની, સાથે સાથે તમારી સેવા કરશે, સાથે સાથે મારી સેવા કરશે. હા, અને આમ પણ પપ્પા, હસી મજાકની વાત તો દૂર રહી, પણ મને છે ને સૌથી વધારે તો એ ગમ્યું કે તમે છે ને તમારી પરવા કરી, અમારા લોકોની પરવા કરી, અને મમ્મીને ઘરમાં લઈને આવતા રહ્યા છો. અને બીજી વાત તો એ કે તમને સૌથી વધારે ચિંતા તો બાની હતી કે મારા બંને દીકરા, અને મતલબ કે મારો દીકરો અને દીકરી બંને જતા રહેશે ઓફિસે અથવા તો ભણવા માટે, તો પછી બાની સેવા ચાકરી કોણ કરશે? આ ખાસ તો એ જે વિચાર કરીને તમે મમ્મીને લાવ્યો છો ને, એક્સેલેન્ટ. આવું જેને કોઈ દીકરો ભાગ્યે જ વિચારી શકે. એટલે તો કહું છું બેટા, મેં બધાનો વિચાર કરીને આ કામ કર્યું છે. તારી બી ફિકર ઓછી થઈ ગઈ, દામિનીની ફિકર ઓછી થઈ ગઈ, બાની ફિકર ઓછી થઈ ગઈ, અને મારી ખુદની બી ફિકર ઓછી થઈ ગઈ. હવે મારા બિંદાસ ઉઠવું હોય, મારા કપડાં લતા બધું હાથમાં જ મને મળી જશે, તેવું તને પણ મળી જશે. પપ્પા મને એક વાત સમજાવો ને, આ તમે મમ્મી ઘરમાં લાવ્યા છો કે નોકરાણી? આ તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી મમ્મીના કામના જ વખાણ કરો છો. હા, મમ્મીના તો વખાણ કરતા જ નથી. હા બસ, હે આ કરી નાખશે, પેલું કરી નાખશે, ઓલું કરશે. અરે બેટા તું જે સમજે. હવે તારું ઓફિસ જવાનું મોડું નથી થતું? ભાઈ છે પણ મમ્મી કંઈક બનાવે છે મારા માટે, મને કીધું છે કે તું બેસ બહાર, હું તારા માટે કંઈક લઈને આવું છું. હા તો કંઈ બનાવ્યું હશે તો આપશે તને, તું શું કામ ચિંતા કરે છે? સરપ્રાઈઝ, બંને બાપ દીકરો પીએ હમણાં. મમ્મી, હા બેટા. કેવું લાગ્યું ઘર? કાંઈ ચેન્જ કરવાની જરૂર ખરી? ના ના, બહુ મસ્ત ઘર છે, મને બહુ ગમ્યું. મેં તો મારી રીતે આ ઘરની છે ને સંભાળ લીધી છે, પણ હવે બધું તમારા હાથમાં. મમ્મી, સાચું કહું ને તો મારા મમ્મી જ્યારથી અમને લોકોને મૂકીને ગયા છે ને ત્યારથી છે ને આ ઘરમાં એમની કમી મહેસૂસ થતી હતી, પણ હવે નહીં થાય. ઘણી ઈચ્છા હતી, કેટલી વાર પપ્પાને સમજાવ્યા પણ હતા કે એ છે ને લગ્ન કરી લઈને તો બધાને સારું પડે. અને જોવો ને પપ્પા લગ્ન કરી આવ્યા, કહ્યું પણ નહીં, કીધું હોત તો આપણે ધામધૂમથી લગ્ન કરે જ ને, અમે લોકો ડાન્સ કરે. હા બેટા, સાચી વાત છે તારી. આજે તમારો પહેલો દિવસ છે ને, તો કહો આ તમારી દીકરીને શું બનાવીને ખવડાવશો? ઓહો, તો અમારી લાટકી ઢીંગલીને શું ખાવું, જે ખાવું એ બનાવી આપીશ. એમ તો કંઈક મીઠાથી શરૂઆત કરીએ. હલવો બનાવીએ એટલે બનાવશો? પણ બેટા એના માટે દૂધી જોઈએ ને. રાઈટ, અત્યારે તો માર્કેટ પણ બંધ હશે અને ગાજર પણ નથી.
હું એ જ ચેક કરતી હતી કે કઈ કેવી વસ્તુ ઘરમાં હોય કે જે હું મસ્ત રસોઈ બનાવીને તમને ખવડાવું. શાક પૂરી બધું બનાવવું છે? તળેલું નહીં ફાવે ને, એ પણ છે. કારણ કે બાની ઉંમર થઈ ગઈ, બહુ તળેલું ખવડાવીશું ને તો એસિડિટી થશે ને, એની ઉંમરની મારે ધ્યાન રાખવું પડે. બટેકા ભૂંગળા બાને વાયુ કરી જશે. તો પાણીપુરી? તારા પપ્પાથી ને ખવાશે. તો અને આમ પણ ચણા વટાણા કશું પલાળ્યું નથી તો કેવી રીતે પાણીપુરી બનાવવી? ચા ભાખરી હાલશે? હા પાકું? હા ચાલ તો તમે બનાવી નાખો, હું રાહ જોઉં છું તમારા હાથનું હું જમીશ. હા હા હું બનાવીશ. પણ બેટા હું શું કહું, તને શું આવડે રસોઈ બનાવતા? હા, મને તો ઓલમોસ્ટ બધું જ આવડે છે, કારણ કે બાને જમવાનું, ભાઈ પપ્પા આ બધાનું ધ્યાન રાખવાનું ને. હવે બાની ઉંમર થઈ ગઈ છે, એટલું બધું કામ ના કરી શકે, એટલે જેમ તેમ કરીને યુટ્યુબ પરથી જોઈને શીખી ગઈ. અરે વાહ, તો બહુ સારું કહેવાય. તો મારે મારી દીકરીને કંઈ શીખવાડવું જ નહીં પડે. હા, બધી રસોઈ આવડે. બધું જ આવડે છે. આજે પહેલો દિવસ છે તો તમારો દિવસ, પછી ક્યારેક હવે મને ઈચ્છા થશે ને તો રસોઈ બનાવીશ. આજથી તો છે ને હા રસોડામાં પગ મૂકવાનું બંધ. હા એ વાત તો બરાબર છે, પણ હું શું કહું કે આજના દિવસે મમ્મીને પહેલા દિવસે ઢીંગલીના હાથનું ખાવા મળે તો પછી તારે નહીં બનાવવાનું, પછી મારા હાથનું જમવાનું. તો પણ થઈ શકે. હા હું પરાણે નથી કહેતી, તને ઈચ્છા હોય તો જ બેટા, બાકી તો હું બનાવી દઈશ. ના ના મમ્મી, તમારી વાત સાચી છે. હું પણ છે ને ગાંડી ગેલી થઈ ગઈ છું. તમે તો હજુ નવા ઘરમાં આવ્યા છો અને તમને જ કામ ચિંતી હતી. હું આજનો દિવસ રસોઈ બનાવી નાખું છું, તમે કાલથી બનાવજો. હા બેટા સારું, જો તારું મન હોય તો હો, નકર હું તો આમ બનાવી દઈશ. ના ના, હું બનાવી નાખીશ. પાકું? હા. ચા ને ભાખરી, લસણની ચટણી મળશે? હા, લસણની ચટણી પણ મળશે અને જોડે રાયતું જોતું હોય ને તો એ પણ. હા હા, શું વાત છે, તમારા મનની વાત કરી દીધી તે. જાઓ તમે બહાર બેસો, હું ફટાફટ બનાવી નાખું. ના, હું રૂમમાં બેસું. સારું, જમવાનું થાય ને એટલે મને બૂમ પાડજે. હા, આપણે સાથે બેસીશું. લ્યો મહારાણી, હું આવીને બેહી ગયા. તો બા હું એકલી કેમ બેહું રૂમમાં? તમારી પાસે આવી. મારા ચા નાસ્તો કાંઈ નહીં? હું યાદ જ નથી આવતી? મને થોડી ખબર હોય બા તમારા ચા નાસ્તાનો ટાઈમ છે. અત્યારે તો બધાને જમવાનો ટાઈમ છે. પણ તને એ ખબર હોવી જોઈએ. વિજયે તને કંઈ કીધું નહીં કે બા એક જ વાર જમે જ, સાંજે 6 વાગે? હવે મારી ઉંમર થઈ, હવે ખા કરું ને તો મને નથી પતતું, એટલે હું ચા 2-3 વાર પીઉં, નાસ્તો કરું, પણ ખાઉં છું એક જ વાર સાંજે 7 વાગ્યા ને એ ખીચડીને કઢી. મારી ઓલી વહુને કાંઈ કહેવું નહોતું પડતું, બસ સમય થાય એટલે બધું આવી જતું. બીજું મને બીપીએ છે ને સુગરે છે, તો મને દવાએ ટાઈમસર આપી દેતી, અને કોઈ દી માથેથી એણે ઉતરવા નથી દીધું, અને તે માથે ઓઢ્યું નથી. અને આ ભીસરા પછી ખાવામાં આવે. તારો વર હશે ને એ તો કાઢી નાખશે ને ફેંકી દેશે, પણ મને નહીં પોસાય આ બધું. બા તમે આટલું બધું બોલ્યા, હું એક શબ્દ નથી બોલી. તો વિચાર કરો મારી માના કેવા સંસ્કાર હશે. અને રહી વાત આ બધા તમારા દર્દની, તો મને થોડી ખબર હોય કે તમને આટલા બધા રોગ છે. તો વિજય હારે તું રહે છે તો વિજયને તે કોઈ દી પૂછ્યું કે મને કયો કે બાને શું આદત છે, બાનો સમય કેમ સાચવવાનો, બાને શું દવાઓ આપવાની? એ તો ખબર હોવી જોઈએ કે આજે 70 વર્ષે કાંઈ હાવ નિરોગી તો હોવ જ નહીં, કાંઈક ને કાંઈક તો હોય જ. પણ તે એ નહીં પૂછ્યું હોય, તારા શોખ તે એને બતાવ્યા હશે. બા જો હું તમને કંઈ પણ કહીશ તમને ગમશે નહીં, અને વિજય સાથે મારે 2 દિવસથી જ મુલાકાત થઈશ. મેં મારા કોઈ શોખ નથી દર્શાવ્યા. ને રહી વાત તમારી,
તો મેં બસ ખાલી છોકરાઓનું પૂછ્યું હતું ને એમને કીધું તું મને કે મારા પરિવારમાં આટલા આટલા વ્યક્તિ છે. તો મેં કીધું વાંધો નહીં, પણ રૂબરૂ મળીશ ત્યારે બધું પૂછી લઈશ. પણ તમે મને મોકો આપો બોલવાનો, પૂછવાનો, તો પૂછું ને. ના, જો વિજયે તને એમ કીધું હોય ને મારા પરિવારમાં આટલા આટલા માણસો છે, એમાં મારું નામ તો લીધું જ હોય. અને મારું નામ જ્યારે લીધું હોય ને તો તું તારા માના સંસ્કારની વાત કરે જ ને કે તારામાં બહુ સંસ્કાર છે, તો તે એને પૂછ્યું જ હોત કે હે બાનો સ્વભાવ કેવો છે, બાને સવારમાં કેટલા વાગે ચા જોઈએ, બા શું ખાઈ પીવે છે, બાની ઉંમર શું છે, એ બધુંય તારા સંસ્કારમાં આવે. જે તે તો કાંઈ વિજયને પૂછ્યું જ નથી અને વિજયે તને કાંઈ કીધું નથી. આટલો બધો સમય જ અમને મળ્યો નથી તો કેવી રીતે પૂછું બા? 2 દિવસ 48 કલાક 8 મિનિટે ન મળી. આ મેં જે કીધું ને એટલું પૂછતા 8 જ મિનિટ થાય અને એટલું જાણતા 2 મિનિટ જ થાય. પણ દાનત હોવી જોઈએ, દાનત, જે તારી તો હતી જ નહીં. સાચું કહું ને તો તમારા ઘરમાં પરણીને આવીને એને હજી 4 કલાક થઈશ તો તમે મને આટલું બધું સંભળાવી દીધું છે. એટલે એનો મતલબ એવો જ થાય છે કે હું તમને ગમતી નથી. તે કીધું ને વિજયને મળ્યાને 2 દિવસ થયા, તો 2 દિવસના 48 કલાક ન થયા? પરણીને આવી એને 4 કલાક થયા. 48 કલાકથી તો છો ને ભેગા. પણ હું તમારી ભેગી તો નહોતી ને. મને થોડી ખબર હતી કે તમારા વિજય દીકરાએ તમને આ વાતની જાણ જ નથી કરી અને મને ડાયરેક્ટ પરણીને ઘરે લઈ આવ્યા. મને જો આવી ખબર હોત ને તો આવી રીતના લગ્ન જ ન કરત. સરસ. 2 દિવસથી સાથે છો તો તે એને પૂછ્યું નહીં કે હે આ તમારા ઘરમાં આટલા વ્યક્તિઓ છે તો તમે મને લગ્ન કરીને લઈ જાઓ છો તો બાને ગમશે તો ખરું ને, છોકરાઓ મને સ્વીકારશે તો ખરા ને? આવું કાંઈ પૂછ્યું જ નહીં. બસ એણે કીધું અને તું આવી ગઈ. મને તો એને કીધું જ તું કે મારા પરિવારમાં બધા રાજી છે, પછી મારે વધારે પૂછવાની જરૂર શું છે? અરે અમુકના તમારે તો રાજી થવું જોઈએ કે મારો દીકરો વિજય વહુ લઈ આવ્યો, મારા છોકરાના છોકરાઓને માં મળી ગઈશ. એનાથી વધારે વિશે શું હોય? પણ નહીં, ખબર નહીં તમને તો પહેલેથી ખેની અકડ હોય. મારી ઓલી વહુ જેવી તો તું નથી જ. સાચું કહું ને તો એ બહુ સારી હતી પણ અમારા નસીબમાં નહોતી. તો અમને એ એકલા મૂકીને ઉપર જતી રહી. અને મને નહોતી ખબર કે વિજય મને પૂછ્યા ગાચ્યા વગર તને લઈને અહીંયા આવી જશે. તું ક્યાં અમારા કરમમાં લખાયેલી હતી. એટલે બામાં મારી ભૂલ છે? ના, હવે કોની ભૂલ કોનો દોષ મારે કાંઈ કહેવું એ નથી ને સાંભળવું નથી. જા મારા માટે ચા ને નાસ્તો બનાવ. જા. હા મામા હા, હવે ફોન મૂકશો તમે તો હું આગળ વાત કરીશ ને. અમે લોકો આવી જઈશું. હા બા, મામાનો પાછો ફોન આવી ગયો છે અત્યારે. શું કરવાનું છે? શું કરવાનું છે? જો એ તો એના સંબંધ સાચવવા માટે આપણને નોતરે. કારણ કે ભલે ને તારી મમ્મી જતી રહી પણ સંબંધ થોડા જતા રહ્યા છે, એટલે એ લોકો તો સંબંધ નિભાવવા માટે આપણને કહે. પણ તું જ કે ને હવે જઈએ તો સારું લાગે? શું કામ ન સારું લાગે? અરે એ મામા છે અમારા, સગા મામા, કાંઈ મટી નથી જવાના ને. અને એમના ઘરે આજે પ્રસંગ છે તો આપણા ઘરેથી કોઈ નહીં જાય તો કેવું લાગશે? મેં ને ભાઈ તો નક્કી કર્યું છે, અમે તો જવાના જ છીએ. હવે તમે કહો તમે આવવાના છો કે નહીં. અને પપ્પાને શું કહીશું, આઈ મીન પપ્પાના નવા લગ્ન થયા છે તો મમ્મીને કેવું લાગશે? એમને પણ લઈ જવા છે. દામિની, તારા પપ્પાને ને તારી મમ્મીને ન લઈ જવાય. એ લોકો હજી ભૂલ્યા ન હોય, તરત એને એની દીકરી યાદ આવતી હોય અને તું એને લઈ જવાની વાત કરે છે. પણ એ લોકો ક્યાં આવ્યા છે? મામાનો સ્વભાવ તો તમને ખબર છે ને. પપ્પા જીવનમાં આગળ વધી ગયા છે એનાથી મામાને કોઈ વાંધો નહીં હોય. દામિની, આપણને મોઢે ન બતાવે પણ મનમાં તો એને આગ બળતી જ હોય. પણ એ કોને કહે? એટલે આપણી સામે તો એ હસતા ને રમતા જ રહે પણ એની બેનને એ થોડા ભૂલી જાય. તો તમે આવશો કે નહીં? ના, હું નહીં આવું. કારણ કે આવું અને 4 સવાલ કરે તો મારે ત્યાં શું જવાબ દેવા? એટલે હું નહીં આવું. કહી દેજો કે બાની તબિયત સારી નથી.
એટલે બહાર ન આવ્યા, તમે બે ભાઈ બહેન જઈ આવજો. સવાલ તો અમને પૂછે ને બા, પણ સવાલોથી ભાગી થોડું જવાનું છે, એનો સામનો તો કરવો પડશે ને. અને પપ્પાએ ક્યાં કાંઈ ખોટું કામ કર્યું છે? લગ્ન જ તો કર્યા છે ને. હવે લોકો શું કે એનાથી મને કાંઈ ફરક નથી પડતો. બસ ખુશી એ વાતની છે કે પપ્પા ખુશ છે. દામિની, ફરક આપણને ન પડતો. તારા પપ્પાએ લગ્ન કર્યા એ બરાબર છે, પણ આપણે કોઈને જાણ નથી કરી. બધું એમને એમ ભીનું સંકેલી લીધું છે. એટલે એ લોકોને જ્યારે ખબર પડશે અથવા પડી હશે તો એ લોકોને ખોટું તો લાગે જ કે ભલે કર્યા તો કર્યા, પણ અમને જાણે ન કરી. અને મારા ભાણિયાને ને એને કેવી સારી રીતે રાખતા હશે કે નહીં રાખતા હોય એનું ટેન્શન હોય એને. ઠીક છે, તો અમે અમારી રીતે જવાબ આપી દઈશું, પણ અમારે તો જવું જ પડશે ને. સગા મામાના ઘરે પ્રસંગ છે, નહીં જઈએ તો કેવું લાગશે? હા, મારું પૂછે ને તો કહી દેજે કે બાની તબિયત નહોતી સારી, આજ સવારથી ચક્કર આવતા હતા. અને તારી મમ્મીનું પૂછે ને તો એમ કહેજે કે એ એના પિયર ગયા છે, એટલે ધોખો ઉડતો ન કરે. ઓકે, હું સંભાળી લઈશ. તમે છે ને જરાય ચિંતા ના કરો. મમ્મી ક્યાં છે? ભાઈ પણ નથી દેખાતો. હશે એ અંદર, મને નથી ખબર. અને સાંભળ, ત્યાં જાઓ છો ને તમે લોકો તો બને એટલા બધાયથી થોડાક દૂર રહેજો, એટલે સવાલ ઓછા કરે. અને તારા મામા અને એના કુટુંબવાળાને એ લોકો જે આવે ને તો ટૂંકામાં ટૂંકા જવાબ દેજો, બહુ લાંબુ બોલતા નહીં. સારું, બીજું કંઈ? ના, બીજું કાંઈ નહીં. સારું, હવે હું ભાઈ સાથે વાત કરી લઉં અને મમ્મીનું પણ થોડું કામ છે, એમને પણ મળતી હોઉં. હા, પણ તું તારી મમ્મીને કહીશ કેવી રીતે કે મામાના ઘરે જાઓ છો તમે? તો એ પાછી આડી નહીં થઈ જાય. નહીં થાય, એમનો સ્વભાવ એવો નથી. ફિલહાલ અત્યાર સુધી તો નથી એવું કર્યું, પણ જોઈએ હવે આગળ શું થાય છે. વાત તો કરવી જ પડશે ને. હા ચાલો, હું મમ્મીને મળી આવું. હા, જઈએ. મમ્મી! હે ભગવાન, આ કેવા ધર્મ સંકટમાં મૂકી દીધા છે. વિજય તો એની મેળે લગ્ન કરીને આવી ગયો, પેલી એ ઘરમાં આવી ગઈ. હવે સગાવાલાને કુટુંબીઓને જવાબ શું આપવો? 4 સવાલ તો આવવાના જ છે, અને એ તે મારી પાસે આવશે. કેમ સમજાવવા મારે બધાને? મમ્મી 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 હા મમ્મી, તમે કહેતા હતા ને કે તમને બધી નવી નવીન વસ્તુઓ બનાવતા આવડે છે, તો આજે એક કામ કરો. હા, તમે છે ને મારા માટે મસ્ત મજાના આલુ પરોઠા બનાવી આપો. મમ્મી મમ્મી શું કરો છો? ફોન મૂકો ને. આલુ પરોઠા બનાવી આપો, મસ્ત મજાના ગરમા ગરમ ચટાકેદાર તીખા અને તમતમતા બનાવજો. હા, ફોન લાવ મારો. લો ને, ફોન આપી દો. આ ફોનમાંથી જોઈ જોઈને રેસીપી બનાવવા હોય તો એમાંથી રેસીપી જોઈને બનાવો, આપણને કંઈ વાંધો નથી, આપણે બિંદાસ. હું શું કરવા આલા પરોઠા બનાવું? મતલબ કે આપણે બધા ખાઈએ સાથે એમ. જો મમ્મી, આ ઘરમાં છે ને આ બેન જ છે ને બધું થોડું ઘણું રળિયું ખળિયું બનાવતી હતી, એમાં પણ બાથી તો કંઈ કામકાજ થતું નહોતું. એટલે સાચું કહું ને તો અમે કોઈ પણ દિવસ ક્યારેય પણ નવીન વસ્તુઓ ઘરમાં બનાવીને ખાધી નથી. અને હવે તો તમે આવી ગયા છો, તમને બધું જ ભાવે છે. પપ્પા કહેતા હતા કે નત નવીન વાનગી જે ખાવી હોય ને તારા મમ્મીને કહેજે, બધું બનાવી આપશે. એટલે મમ્મી, આજે મને છે ને આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે. અને આમ પણ હા, મારા મમ્મીના હાથના સ્પેશિયલી આજે આલુ પરોઠા ખાવા માગું છું, તો પ્લીઝ બનાવી આપો ને. બસ હવે, આટલા બધા મસ્કા મારવાની જરૂર નથી. આલુ પરોઠા હું બનાવું, એ પણ તારા માટે. નોકરાણી નથી કોઈની કે આલુ પરોઠા બનાવું. અરે હું ક્યાં તમને નોકરાણી સમજું છું, અને હું ક્યાં કોઈ પરાયો છું? આ તમારો દીકરો જ છું ને. તમે તો કહ્યું હતું કે તમે જેમ કહેશો એમ હું કરીશ. મતલબ કે નોકરાણી તરીકે નહીં, પણ મમ્મી તરીકે તો જીદ પૂરી કરી શકો ને. એટલે હું ઓર્ડર દેવા મળવાના? હે, દીકરો કીધો એ મારી ભૂલ? હા, ભૂલ જ કહેવાય ને. દીકરો કહીને માં બનીને નોકરાણી બની જાઓ.
તમારે તો એક નોકરાણીની જરૂર છે એટલે તમે ઓર્ડર તો કરવાના ને. એટલે છે ને મારી પાસે કોઈ આશા નહીં રાખતા, અને જેને જે ખાવું હોય ને એ પોતે પોતાના હાથે કરીને ખાઈ લો. અને હા, જો કદાચ કોઈ બનાવે ને તો મારા માટે બનાવડાવી લેજો. બનાવડાવી લેજો મતલબ મમ્મી તમે કંઈ નથી બનાવવાના આ ઘરમાં? કેટલી વાર કહેવાનું? પણ મમ્મી લગ્ન કરીને આવ્યા, જો આ ઘર તમારું છે તો મમ્મી તરીકે તમારી ફરજ બને છે કે ઘરમાં બધાનું ધ્યાન રાખવું, કોઈને ભાવતી વસ્તુઓ બનાવી આપવી, કે રાંધવું અથવા તો કોઈ નાનું મોટું કામકાજ કરવું. સ્ટેમ્પ પેપરમાં લખાણ કરાવ્યું હતું પપ્પાએ કે તારી આવનાર નવી મમ્મી આ બધી જવાબદારી સાથે રહેશે, તમારા બધા કામ કરશે, તમારી નોકરાણી બનીને રહેશે. નહીં, ફક્ત એને મને પત્ની બનાવીને લાવ્યા છે તો બસ એ ફરજ તરીકે હું રહું છું. અને તમારે બહુ બધી જરૂર હોય જ કામ કરવાની ને નવીન નવીન બધી આઈટમો ખાવાની, તો એક નોકરાણી લાવી દો, એક રસોઈવાળી લાવી દો. બીજું હું જોઈશ તમને? મમ્મી તમે જ્યારે નવા નવા આવ્યા હતા ત્યારે આવી રીતના વાત તો નહોતા કરતા. ત્યારે કંઈક અલગ જ રૂપ હતું અને અત્યારે પણ અલગ જ છે. હા, હોય જ ને, કારણ કે આ બધું મને તારી ગઢીમાંય શીખવાડ્યું છે, બરાબર? અને તારી માં છે ને આમનામ ઉપર નથી જતી રહી, આ તારી ગઢીમાંના ત્રાસથી જ જતી રહી હશે, મને તો એવું લાગે. કારણ કે તારી ગઢીમાં જે મારે વર્તન કરે છે ને એ વર્તન તો એને ભારે પડવાનું જ છે. બા શું વર્તન કરે છે? બાએ તો તમને એક્સેપ્ટ કરી લીધા છે ને આ ઘરમાં. અને આમ પણ રહી વાત બાની, તો બા તો ખરડા છે. તમે મારી અને બેનની સામે જુઓ ને મમ્મી, અમે બંને ભાઈ બહેને ક્યારેય પણ તમને કંઈ પણ કહ્યું છે? અમે તો તમને અમારા મમ્મી જ માનીએ છીએ. પણ હું નથી માનતી ને, હું તમને મારા પોતાના સંતાનો નથી માનતી. હા, મેં કીધું હતું એક સમયે કે બેટા તમે મારા જ સંતાનો છો, હું તમને એવી જ રીતે રાખીશ. પણ એ તો કીધું તું ને, લખાણ તો નહોતું દીધું, એટલા માટે બહુ વધારે આશા ન રાખતા, પોતે પોતાના કામ કરો અને કામ ધંધે વળગો. અને બીજી વાત, તે પગાર આવે ને તો મમ્મીના હાથમાં આપજો, કારણ કે લક્ષ્મી છે ને લક્ષ્મીના હાથમાં જ શોભે. પણ મમ્મી એ હક તો ઘરમાં અત્યાર સુધી આ મારી નાની બહેનનો હતો ને. હું બેનને જ પગાર આપી દેતો હતો. હતો ક્યારે? જ્યારે હું આ ઘરમાં પરણીને નહોતી આવી ને ત્યારે. હવે નહીં. એટલા માટે હવે કોઈ વધારે લપ ન કરો ને ફટાફટ પોતાના કામ કરો, જાઓ. મમ્મી તમે સમજતા કેમ નથી? મમ્મી તું શું કરે છે મમ્મી સાથે? મમ્મીને આલુ પરોઠા બનાવવાનું કહ્યું કે બેનને નથી ભાવતા તો પછી મમ્મી મમ્મી છે બનાવી ને દે. પેલા મારું કામ કરશે. મમ્મી મારે છે ને એટલે કે આપણે રાત્રે બહાર જવાનું છે ને, તો તમે માથામાં તેલ નાખી દેજો, પછી છે ને મસ્ત શેમ્પુ નાખીને વોશ કરી નાખો. અને બીજો એક સવાલ પણ હતો મમ્મી, મામાને ત્યાં જવાનું છે ખબર છે ને? હા, આપણા મતલબ કે મમ્મી વાળા મામાને ત્યાં. મમ્મી મામાના ઘરે છે ને એક પ્રસંગ છે અને અમારે લોકોને ત્યાં જવાનું છે. તમને કોઈ વાંધો તો નથી ને? કઈ કીધું? હું એમ કહું છું કે મામા છે ને, મામા કોના? અમારા મામા. મારા મમ્મી ઓફ થઈ ગયા છે ને એ મામા. હા, તો ત્યાં પ્રસંગ છે એટલે બંને ભાઈ બહેનને જવાનું છે. તો એમને તો બધાએ આવવાનું કહ્યું હતું, પણ મને એવું લાગ્યું કે તમને કદાચ નહીં ગમે, તો અમે લોકો ત્યાં જઈએ તો તમને વાંધો નથી ને? કેમ? કેમ વાંધો નથી? વાંધો તો હોય જ ને મને. તમારે ત્યાં તમારા મામાના ઘરે હું લેવા જાઉં છું મને કહેશો? એ કહેવા માટે ને કે મારી નવી મમ્મી આવી છે, અમને લોકોને બહુ હેરાન કરે છે, અમને સારી રીતે રાખતા નથી, મારા પપ્પાને કાબૂમાં કરી લીધા, મારી ગઈડીમાંની કોઈ વાત માનતા નથી. મમ્મા નો, અમે શું કામ એવું કરીએ? હા, અમારા સગા મામા છે, એટલીસ્ટ અમે લોકો નહીં જઈએ તો કેવું લાગશે? કેવું લાગશે? સારું જ લાગશે, કહી દેવાનું.
કે મારે ઘરમાં કામ હતા અને તારે કહી દેવાનું કે ઓફિસ ચાલુ હતી, બરાબર ને? હા, ફોન આવે તો મને આપજો, હું વાત કરી લઈશ. સારું. શું કરો છો તમે? હા, ઓનલાઈન વર્ક કરું. મૂકો નહીં હવે એ ફોનને. હા, મૂકી દઉં છું. વિજય, 1 મિનિટ. મૂકો ને. હાલે, મૂકી દીધું. હું શું કહું, હાલ ને આપણે કશે ફરવા જાય. ક્યાં જવું છે ફરવા એ કે પહેલાં? મને થોડી ખબર હોય આ તમારા શહેરમાં કઈ જગ્યાએ ફરવા જેવી સ્થળ છે. પણ એવું નજીકનું તો આપણે બધું ફરી લીધું છે, પણ જ્યારે આપણે ફરવા જઈશું ને ત્યારે ઘણા દૂર ફરવા જઈશું અને બધા ફેમિલીમાં સાથે જઈશું. અત્યારે કંઈ ફરવાનો સમય છે? ફેમિલીમાં સાથે? હા તો હા, મને તો એવી આશા હતી કે આપણે બંને જઈશું. ખરી એ પણ જશું. તારે ક્યાં જવું છે? વિદેશ જવું છે? પણ હમણાં નહીં. વિદેશ નહીં, પણ ખાલી દ્વારકા લઈ જાઓ ને તોય મને એમ થાય અરે કે તમે મને ફરવા લઈ ગયા. તને દ્વારકા પણ લઈ જઈશ, તને રામેશ્વર, તને સાપુતારા, તને દુબઈ, તને બધે જ ફરવા લઈ જવાની છે. પણ હમણાં નહીં. હમણાં આપણે આપણા ઘરનું જોવાનું કે નહીં જોવાનું? કેમ? આ છોકરાઓનું બધું જોવાનું, બાનું જોવાનું. છોકરાઓને શું જોવાનું હોય? હાલ કેમ નહીં? જો સવારથી ઉઠીને બધી લોકોનો હાથ વાદ આપણે આપવાનું, તારે નાસ્તો આપવાનો, જમવાનું બનાવવાનું, બાની દવા આપવાની સમયસર, મારું ધ્યાન રાખવાનું. એ તો 4-5 દિવસ હોય તો દામિની સંભાળી લેશે, આપણે જઈ આવીએ. હા, એ વાત તારી સાચી, પણ હમણાં મારી ઈચ્છા નથી થતી જવાની. જવાનું છે, ફાઇનલ છે આપણે. એટલે તમારી ઈચ્છા હોય ત્યારે જ મારે જવાનું. અરે અત્યારે મારું ઘણું કામ છે ને અત્યારે સનસેટ બહુ ઉપર છે, એટલે અત્યારે કમાવાનો સમય છે ને, એટલે હું મોબાઈલમાં બેઠી મારતો હું અને મોબાઈલમાં કમાવાની કોશિશ કરું છું કે આપણે દૂર ફરવા જઈએ. કમાવા માટે વિજય આખી જિંદગી પડીશ, પણ ફરવા માટે અમુક સમય હોય. હા તો ઠીક છે, તારે ક્યાં જવું છે? ચાલ, દ્વારકા નથી જવું મારે તો, બીજી જગ્યાએ બોલ ક્યાં જવું છે ફરવા? જ્યાં લઈ જાઓ પણ ફરવા લઈ જાઓ, મને ઘરમાં નથી ગમતું. તો ક્યારે જવું છે ને કેટલા દિવસ માટે જવું છે કે? બસ કાલે નીકળીએ. અરે કાલે ને કાલે જ? હા, પણ જરા બુકિંગ કરાવીને જઈએ એડવાન્સ તો સારું ને. અત્યારે હા, ઇમરજન્સી વાળામાં મને મજા નહીં આવે. બસ. કન્ફર્મેશન જોઈએ મને, હોટલનું કન્ફર્મેશન જોઈએ, ટ્રેનનું જોઈએ, ફ્લાઇટનું જોઈએ. કન્ફર્મેશન વગર ક્યાંય નીકળાય નહીં. આવા બાના ન બતાવો. લઈ જવા હોય ને એ માણસ આવા બાના ન બતાવે. હા, બાનું નથી કાઢતો. એમ જ કે ચાલ આપણે જઈએ. પણ આટલે બધે દૂર આપણે ફરવા જવું છે તો કન્ફર્મેશન તો જોઈએ, તો જ મજા આવે ફરવાની. ન તો ત્યાં જઈને પછી છે ને બેગને ઉચકીને તું થાકી જશે, પછી હોટલ નહીં મળે, સરખું જવાનું નહીં મળે, રસ્તા નહીં મળે આપને. એના બધું કરતાં મળી મસ્ત જશે. ફરવા જઈશું આપણે. ઓનલાઈન તમે આમાં કરો છો એમાં બધું મળી જ જાય. દુબઈ ને સિંગાપુર જ જવું છે મારે ફરવા. હા, તો ઓનલાઈનમાં બુકિંગ કરાવી દો બધું. હા, એ બુકિંગ તો થઈ જાય, પણ બધું મારે કરવું પડે, સેટઅપ કરવું પડે. એમાં ડેટો ખાલી હોય ને એ ડેટોમાં આપણે ભરવી પડે. એનો મતલબ એમ જ છે કે તમે મને ફરવા નહીં ને લઈ જવાનો તને. એનો મતલબ એ છે કે તને ફરવા લઈ જવાનો. તારી સાથે ફરવા માટે તો મેં લગ્ન કર્યા છે. મને નથી લાગતું. હાલે, મને તો એવું લાગે છે કે જેલમાં લાઈન મને પૂરી દીધી હોય. એટલે આવું કેમ બોલે છે તું? તો હું બોલું? હા, તમારા મમ્મી અને બાકી છે કે આ છોકરા કેટલા હેરાન કરે છે મને. હાલે, શું કામ હેરાન કરે? હા બનાવો ને મમ્મી, આ બનાવો ને તે બનાવો, તો બસ બને રસોઈ બને થાકી ગઈ. અરે એ તો મારા દીકરાઓની તારા પ્રત્યે લાગણી છે એવી ને, એટલે તારી પાસે બધું માંગે છે, કેમ કે તને બધું આવડે છે બનાવતા. હા, તો મેં જ ભૂલ કરી નાખી હતી બધી કહીને એ લોકોને કે તારી મમ્મીને બધું બનાવતા આવડે છે, એટલે બાકી તારી પાસે કોઈ જીદ જ ના કરતે. હવે હું થાકી ગઈશ, મારે બહાર જવું છે ફરવા. બસ હા ઠીક છે, તો આપણે રવિવારે શનિ રવિ જઈ આવશું. બસ 5 દિવસ. શનિવારે નીકળી જશું, રવિ સોમ મંગળ બુધ આખો અઠવાડિયું તને ફેરવી લઈશ. પછી 2 દિવસની વાર છે સર. હું 2 દિવસમાં બધું મારું સરખું તો કરી લેવું કે નહીં. મને બુકિંગ જોઈએ, બુકિંગ વગર નહીં મજા આવે જવાની. ઠીક છે? અને બીજી વાત કર, ચાલ ફરવા જવાનું તારું પાક્કું. બસ હવે બીજી વાત કર. શું બીજી વાત કરું? મારા છોકરા કે મારી બા તને હેરાન તો નથી કરતા ને? જો તારી પાસે ખાવાનું સારું સારું માંગશે, કારણ કે એ લોકોને ખાવાનો બહુ શોખ છે, અને મેં પાછું એવું કહી દીધું છે ખાવાનું બનાવવામાં મારું પેટ ભરાઈ જશે, એટલે હું ખાતી નથી, લોકોને ખવડાવું છું. કઈ ફરિયાદ કરે ત્યારે મને કહેજો તમ તારે. ફરે તો કરે જ નહીં ને, કે હું તારો ટેસ્ટ જોઉં જ છું. મને મસ્ત બનાવે છે, તું તો ખાવાનું કેટલું મસ્ત બનાવે. અરે પરમ દિવસે તે દાળ કેટલી મસ્ત બનાવી યાર. હવે દાળ તો મને ક્યારેય ખાવા જ નથી મળી. તો પછી અને સાથે જીરા રાઈસ. બસ હવે બહુ વખાણ ન કરો, મને ખબર છે તમે મલાઈ લગાવો છો. અરે રે, એમ કરીને જવાનું, બધે ફરવા જવાનું ટાળો. નહીં ફરવા જવાનું ફાઇનલ થઈ ગયું આપણું, શનિવારનું બુકિંગ ફાઇનલ. તો પછી ચાલો આપણે નાસ્તો કરવા જાવું.
હા, ક્યાં જવું છે નાસ્તો ખાવા? તમારી ફેવરેટ જગ્યાએ જઈએ ને પિઝા ખાઈએ. પીઝા ખાવા છે હમણાં? તો ક્યારે? ચાલ તો રેડી થઈ ગયા. હું તો રેડી જ છું. અરે મને આવું રેડી નહીં હાલે. હવે સાડી બાડી નહીં પહેરવાની. બહાર જાય ને એટલે ડ્રેસ પહેરવાનો. કેટલા કેટલા ડ્રેસો પડ્યા છે કબાટમાં. એવું છે? હા, તો આ વાત તમે તમારા બાને કહો તો ખબર પડે ને. અરે હું કહું છું ને પહેરીને બહાર નીકળો ને પછી આવીને પાછા પહેરી લેવાના. પણ તમારી માને નથી ગમતું. અરે એને નહીં ગમે તેને સમજાવી દઈશ બસ. તો પહેલા એને સમજાવો પછી મને કયો ડ્રેસ પહેરવાનો. તું તારી બેટા ડ્રેસ પહેરીને રેડી થઈને આવી છે ને હું એને સમજાવી દઈશ બસ. સારું, પણ આપણે એકલા જવાનું. હા, આપણે 2 જણા જઈશું ને. હમણાં તો કહેતા હતા છોકરા હારે એ તો જઈશું. ફરવા જવાની વાત હતી. કેમ બધું ભૂલી જાય? ફરવા જાય તોય કે ચારે ન હારે જાઓ, આપણે 2 જાશું. ઠીક છે, ચાલ એ પણ તારી વાત મંજૂર બસ. બીજી કઈ તકલીફ હોય તો કે. બસ કાંઈ નહીં. સારું, ચાલો તૈયાર થઈ જાઓ. તો તૈયાર થઈ જાય ને આપણે થોડુંક શોપિંગ પણ કરી આવીએ બસ. હા. બોલ વિજય, મને કેમ બોલાવી? હું બોલાવી એટલા માટે તમને કે બા કંઈ તમને તકલીફ તો નથી થતી ને? હા, વહુ તમારી સેવા કરે છે ને હર્ષા? કંઈ ફરિયાદ છે? ઘણી ફરિયાદ છે. હાલે. શું કરીશ તું? નથી મને ચા ને નાસ્તો આપતી, નથી મને દવાનું પૂછતી. એના કરતાં તો તારી ઓલી બૈરી જે નેહા હતી ને એ સારી હતી કે મારો ટાઈમ સાચવતી હતી, મને ચા ને નાસ્તો આપતી હતી. અને તને ખબર છે ને આટલા વર્ષોથી હું સાંજે 7 વાગે જમું છું, દિવસમાં નથી ખાતી. તો મને 2 વખત ચા ને નાસ્તો જોઈએ છે. તો એ મને એમ કહે છે કે તમારા દીકરાએ તો મને કીધું નહીં એટલે હું તમને નથી દેતી. અરે આ તો કંઈ રીત છે એની? પણ બા હું તો ખાલી મજાકમાં પૂછતો હતો કે કદાચ ફરિયાદ છે કઈ. સાચે ફરિયાદ તમે ત્યાં કરવા બાજ્યા તો અને પાછી એ મને એમ કહે છે કે હું આવીને એ તમને ગમતું નથી ને એટલે તમે મારી સાથે આવું કરો છો. મેં કીધું એટલા માટે નહીં, પણ ઓલી ક્યાં ને તું ક્યાં? પણ બા મને તેને એવી કઈ વાત જ નથી કરી. નો જ કરે ને, એના ગુનાની વાતો એ તને કરે. અને મેં કીધું આ હું વાળ છૂટા મૂકીને ફરે છે. મેં કીધું દાળ શાકમાં વાળ આવશે ને તો એ વિજય કાઢીને નાખી દેશે, પણ મને તો દીઠું નહીં ગમે. એટલે આ વાળ બાંધીને કામ કરજે જે કરે એ. જો બા આ બધી છે ને તમે તમારા ઉંમર પ્રમાણે આ બધી વાત કરો છો. અત્યારના જમાનામાં આ બધું નહીં ચાલે. હવે તમારે એની સાથે એડજસ્ટ કરવાનું હોય. જો કોઈ પણ વહુ કદાચ ગમે એવા કપડાં પહેરતી હોય, હરવા ફરવા જતી હોય, એનો શોખ હોય, એ ચલાવી લેવાય. પણ ઘરના સંસ્કાર ને ઘરના રીતભાત તો ન જ ચલાવી લેવાય. હો, એ વાળ બાંધી ઓલી તારી નેહા નહોતી બાંધતી વાળ, એ કોઈ દી વાળ બાંધ્યા વગર એને કામ કર્યું છે? પણ બાએ મારા એરેન્જ મેરેજ હતા એટલે આપણી બધી વાત માનતી હતી. અને આપણે લઈ આવ્યા છે તો થોડુંક સહન તો કરવું જ પડશે ને. ના. બાકી તમે આવું રાખશો ને બા તો આ તો પછી ઘરમાં ડખા ઊભા થશે. ઓલી હંમેશા માથે ઓઢેલું રાખતી. આ તો વાળ ને ભૈસરા ને બધું દેખાય, વાળ માથું નહોતું ઓઢ્યું. અને સાંભળ, એ ભલે ને તું એને અહીંયા લઈ આવ્યો હોય પણ એ કોકની દીકરી છે, એની માએ એને સંસ્કાર તો દીધા હોય ને કે સાસરે જઈને કેમ રહેવાય. બા એને સંસ્કાર મળ્યા હોય કે નહીં મળ્યા હોય પણ આપણે આપણા સંસ્કાર આપીને આપણીની સાથે એને મનમેળ કરતા શીખો નહીં તમે. હું એમ કહું છું તમને. હા, તો મેં એને કીધું તો એનામાં ફરક પડ્યો નહીં? કાંઈ ફરક નથી પડ્યો. હજી સુધી મારી ચા એ નથી બનાવતી. લે હવે કે મને કે હવે હું શું ફરક પાડું? પણ એને હું સમજાવીશ ધીરે ધીરે. અને ચા તો તમે સમયસર આપતી જ હશે પણ હવે તમને વહેલા મોડા થઈ જાય ચાનું કદાચ. બાકી સમયસર ચા તો આપતી જ હોય ને. કદાચ વહેલું મોડું થાય. તું એને પૂછજે કે તું બાનો ચાનો ટાઈમ હાચવે છે, પૂછી લેજે એટલે તને બધી ખબર પડી તમે જશે. બી છે ને આટલી ઉંમરે એક તો વારે વારે તમને ચા જોઈએ છે. એ તો તમને આવો તકલીફ છે તમારી તબિયતની. દિવસમાં 2 વાર ચા, 2 વાર તો એ વધારે કહેવાય. અને છતાંય વર્ષોથી ટેવ છે એટલે એ ટેવ મારી નહીં જાય. હા, 2 ની 4 વાર માગું તો મને કે. ઠીક છે, એ પણ હું સમજાવી દઉં. હજી કોઈ ફરિયાદ હોય તો કહો બીજી. મારે કાંઈ નથી કહેવું. તું એનું સાંભળવા જ તૈયાર નથી તો પછી મારે હવે બોલીને ફાયદો શું છે? મારે કાંઈ નથી કહેવું. ચાલ, તું શું વાત કરવા આવ્યો તો એ કે. હું વાત એ કરવા આવ્યો હતો કે આપણા મારા શાળાના લગ્ન છે હા, તો અમે બધા સાથે જઈએ ને આપણે બધા સાથે જઈએ તો કેવું લાગશે? જરાય સારું ન લાગે. હાલે કેમ? હું કેમ? ત્યાં જશું ને એટલે 10 સવાલ કરશે લોકો આપણને. પહેલાં તો એનું જ પૂછશે કે એ કોણ છે ને કેમ આવી છે, કારણ કે આપણે તો એને જાણ કરી જ નથી કે મારા વિજયે બીજા લગ્ન કર્યા છે. એટલે એ લોકોને તો ખબર જ નહીં હોય. અરે પણ એ લોકોને બહારથી બધી ખબર પડી ગઈ હોય ને. તો એ સારું લાગે? અરે પણ આ કંઈ ધામધૂમથી કરવાની વસ્તુ થોડી હતી લગ્ન. આપણે તો એમ જ મને પસંદ પડી અને એકબીજાના અમે મન મેળ ખાઈ ગયા ને હું લઈ આવ્યો છું. હા, ભલે તું લાવ્યો પણ તે એને ફોનથી એ કીધું કે હું લાવ્યો છું, તમે લોકો આવો, ચા પાણી કરવા આવો, નાસ્તો કરવા આવો? અથવા એ લોકોએ તને બોલાવ્યો કે વિજય તે લગ્ન કરી લીધા છે ને તો વહુને લઈને આવજે? કીધું કોઈ દી? અરે પણ આ હર્ષાને લોકો સ્વીકારી નહીં લે બેન તરીકે? મેં સ્વીકારી?
તો એ નહીં સ્વીકારે. કંઈ વાંધો નહીં, તો નહીં લઈ જઈએ એને. ના, નો જ લઈ જવાય ને. અને હું તો કહું તારે નથી જવું, બેવ છોકરાઓ ભલે જઈ આવે. હા, તો દેવાંગને દામિનીને મોકલી દઈશું. હા, અને ચાંદલો મોકલી આપજે. પણ નથી જવું. નકા મને વાંધો નથી, હું તો આવવાની જ નથી. એને લીધા વગર તું એકલો જઈશ એટલે તને એ લોકો બોલશે અને પછી તું એ સાંભળી નહીં શકે. મને તારો સ્વભાવ ખબર છે. નકા હું ત્યાં તું મેં થાય ને અને ચકમક જરે ને એના કરતાં તું ન જાય ને એ સારું. હા, પણ અમે કોઈ નહીં જઈએ. ખરેખર હું નહીં જાઉં અને એમ કહું કે છોકરાને મોકલી આપું તો પછી એ લોકો એવું નહીં કહેશે કે આને સંબંધ બગાડી મૂકે આપણી સાથે. આવ્યા કેમ નહીં? આપણે કોઈને કહેવાની જરૂર નથી. બેવ છોકરા જશે, તારું પૂછશે તો કહી દેશે કે પપ્પા બિઝનેસ માટે બહાર ગામ ગયા છે અને બાનું આવું છે, બાની તબિયત ન સારી. અને ઓલીનું કંઈક પૂછે એ તો પૂછશે જ નહીં. એને પૂછે તો મેં કીધું કહી દેજે એ પિયર ગઈ છે, એટલે વાત જ ન આવે. ઠીક છે, તમે જેમ કહો એમ. તો પછી અમે નહીં જઈએ. બાકી મારી તો ઈચ્છા હતી કે અમે સાથે જઈએ બધા. ના, હા, સાથે જવાત. જો આ બધું છે ને રાજી ખુશીથી પ્રસંગ થયો હોત ને તો સાથે જઈએ ને તો સારું ય લાગે. એ વધાવી લે તે એ લોકો. પણ બા આમાં રાજી ખુશીની વાત જ ક્યાં છે? પણ મેં જે કર્યું એ મારા માટે યોગ્ય કર્યું છે, તમારા માટે યોગ્ય કર્યું છે, આપણા ઘર માટે યોગ્ય કર્યું હા, છે. પણ તો લોકોને ભલે ખોટું લાગતું. ના, બસ તો પછી ખોટું ભલે ને લાગતું તો આપણે એના પ્રસંગે જવાની શું જરૂર છે? અરે બા, અત્યારે જો હું લગ્નમાં નહીં જાઉં ને તો પછી હું બોલાવું તો પણ એ લોકો થોડા આવશે અહીંયા. તો ત્યાં જ ખબર પડી જશે કે એ લોકોને બી ગુસ્સો આવ્યો છે. અને એને નોતરવા હોય ને તો તારી પાસે હજી એક રસ્તો છે. કહી દેવાનું કે સોરી, તે દિવસે હું પ્રસંગમાં ન આવી શક્યો, હું બિઝનેસના કામે મુંબઈ ગયો હતો. એટલે એ લોકો જો સમજવાના હશે તો સમજી જશે. અને તમે ચોક્કસ આવજો ને, અહીંયા જમવાનું જ છે એમ તું એને કહીશ ને એટલે પછી એ લોકો આવે તો સમજવાનું કે એ લોકો ખુશ છે અને ત્યારે બધી વાત કરી લેવાની. ઠીક છે, હું એમ જ કહી દઈશ બસ. હા. બેટા, શું કરવા દીકરો? કંઈ નહીં, આ મામાના ઘરે જવાની તો તમે ના પાડીને, તો બસ હમણાં એક્ઝામ આવે છે ને તો તૈયારી કરું છું. અરે વાહ, મારી દીકરી તો બહુ હોશિયાર. વાંચ્યા જ કરે અને ભણવામાં તો પહેલો નંબર લાવે. હા, મારા મમ્મીનું છે ને પહેલેથી સપનું હતું કે હું ભણી ગણીને છે ને ઘણી આગળ વધું, કોઈ સારી એવી નોકરી મળી જાય, કોઈના ઉપર છે ને ડિપેન્ડ ના રહેવું. પણ એ વાત પણ સાચી છે. પણ આ ભણી ગણીને નોકરી મેળવી, નોકરી એટલે એક નોકર જેવું જ થયું ને બેટા. તો આપણે શું કરવા કોઈનું નોકર બનીને કામ કરવાનું? માલિક બનાય. હા, એટલે કાં તો કોઈ નોકરી કાં તો કોઈ બિઝનેસ. બિઝનેસ માટે તો રોકાણની જરૂર પડે. એ રોકાણ તારે તારા પપ્પા પાસેથી લેવું પડે. તારી પાસે તો હોય નહીં, એટલા માટે એ બિઝનેસ તું કરી ન શકે. શું મતલબ છે આ વાતનો મમ્મી? વાત એમ જ છે કે નોકરી કરવી એટલે નોકર બનવું, અને બિઝનેસ કરવો હોય તો એના માટે રોકાણ જોઈએ, જે તારી પાસે નથી, તારા પપ્પા પાસે છે. અને તું તો કાલ સવારે સાસરે જતી રહીશ, તો આ બધું કોના માટે કરવાનું? ત્યાંથી પણ બિઝનેસ તો હું કરી શકું ને. એટલે પપ્પાના પૈસાનું રોકાણ અને સાસરે જઈને બિઝનેસ કરવાનો અને ઇન્કમ બધી ઘરવાળાને આપવાની. ના, હું એવું નહીં કરું. અને એમ પણ મારા પપ્પા છે, કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પાડી. માગવા પણ નહીં પડે પૈસા, સામેથી જ આપી દેશે. પણ હું છે ને મારા પપ્પા પાસેથી પૈસા નહીં લઉં. કોઈ ઇન્વેસ્ટર ગોતી જોઈશ જે ઇન્વેસ્ટ કરે. વાહ, ભોડાઈ દીકરી છે મારી, સમજદાર છે, બહુ આગળનું વિચારસ તું બેટા. તારું ભવિષ્ય તો બહુ ઉજ્જવળ દેખાઈશ મને. તો પછી બીજું બધું વિચાર્યું તો હશે ને? બીજું બધું એટલે? એટલે જ કે કોઈ સારો જીવન સાથી, મીન્સ કે કોઈ છોકરો. ના, અત્યારે મારું ધ્યાન ભણવા પર જ છે. મને નથી લાગતું. જો
મારે વાંચવું છે, આપણે પછી વાત કરીએ. અરે પછી શું કરવાનું? હું માંડ નવરી થઈશ બેટા, કામ કેટલું હોય ઘરમાં. થોડીક વાર વાત કરી લો, મને હળવું થઈ જાય ને મન, એટલા માટે. જો મેં તારા માટે બહુ મસ્ત મૂર્તિઓ ગોત્યો છે, તને ગમી જશે. ઘરનું ઘર, જમીન, પોતાના 2 હોટલ હાલે છે, છોકરો સંસ્કારી છે અને હોટલના બિલ બધા લેવા દેવાની કામ કરે છે. એટલે તારે છે ને કંઈ નહીં કરવું પડે. બિઝનેસની વાત તો અલગ જ રહી. બસ આરામ કરવાનો, જે તે ઘરનું કામ હોય થોડું કરી લેવાનું, બીજું કાંઈ નહીં. તમે મારા માટે એટલું વિચાર્યું ને એના માટે થેન્ક યુ. પણ મેં કહ્યું ને, મારા અમુક સપના છે જે મારે પૂરા કરવા છે. હમણાં મારા લગ્નનો કોઈ વિચાર નથી. પણ બેટા અમારો બહુ વિચાર છે, કારણ કે તું ઉંમર લાયક થઈ ગઈ ને. આમ પણ સાસરે જતી રહી તો મારી બધી જવાબદારી પૂરી થઈ જાય ને. હે કે નહીં? તારા પપ્પાને બિચારાને કેટલી ચિંતા કે તને કેવું સાસરું મળે, કેવું નહીં. યુ આર હે હર્ટિંગ મી મમ્મા. એટલે એની ચિંતા દૂર કરવા માટે મારે કંઈક નવો સારો મમ્મા મને વાગે છે. ગોતવો પડે ને. હા તો પડે. કંઈ નહીં બેટા, તું ચિંતા નહીં કર, તારા માટે મસ્ત મૂર્તિઓ ગોતીશ. બસ જાઉં છું. હા બસ હું તૈયાર થઈ ગઈ છું. હું ને વિજય નીકળીએ જ છીએ. હા 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 હમણાં પોગી જશું. સારું. ક્યાં જવું છે? અને આ તૈયાર થઈને કોને પૂછીને તૈયાર થયા ને કોની હારે જવું છે? કેમ તૈયાર થવામાં તમને પૂછવાનું બધું મારે? હા પણ ક્યાં જવું છે એ તો મને ખબર હોવી જોઈએ કે નહીં? લગ્નમાં જવાનું છે. કોના? કંકોત્રી તો મને ઘરમાં ક્યાંય દેખાતી નથી. કેમ કંકોત્રી દેખાડીએ તો જ તમે જવા દેશો? લગ્નમાં જવાનું કે જ ને, તો અઠવાડિયા પહેલાંની કંકોત્રી આવી જાય ઘરમાં અને પછી નક્કી થાય કે લગ્નમાં જવાનું છે એમ. હા તો આવી જ ગઈ છે ને પડી જ છે ઘરમાં કંકોત્રી. કોની? હા તમારી પહેલી વહુ હતી કે નહીં? વિજયની પહેલી પત્ની, એના ભાઈને ત્યાં લગ્નનો પ્રસંગ છે. હા તો બસ ત્યાં હું ને વિજય જઈએ છીએ. શું કામ પણ નથી જવાનું ન્યા? કેમ નથી જવાનું? કેમ નથી જવાનું એટલે મારી એ વહુના ભાઈના ઘરે લગ્ન છે તો તું શું કામ જાય? કેમ ન જાવ? કારણ બતાવો મને. અરે તું ત્યાં જઈને ઊભી રહે તો એના ભાઈનો જીવ ન બળે કે આ હું કામ અહીંયા આવી છે એમ? એનો ભાઈ જીવ નહીં બળે. એનો ભાઈ તો રાજી થશે કે ભલે મારી બેનની જગ્યાએ મારો બને એવી નવી વહુ લઈ આવ્યો છે તો મારા ભાણિયા ને ભાણકી તો હચવાય છે ને. એ ના, એમ ન થાય. એને એનો જીવ એમ બળે કે અમને લોકોને તો કાંઈ કીધુંય નહીં, જાણ ન કરી, ન લગ્નમાં બોલાવ્યા અને બસ સીધો એ લઈ આવ્યો અને અહીંયા પછી હવે અમારો જીવ બાળવા માટે એને સામે લાવ્યો છે. મેં વિજયને ના પાડી છે કે તારે ને હર્ષાએ નથી જવાનું. તમે ના પાડો ને એમ ન જાય એમ? હા નથી જ જવાનું. તમે કહો ને એમ નહીં થાય, બરાબર છે? બહુ જીભડી નહીં કરવાની. મારી સામે બોલતી નહીં. તમે સાના મના રહ્યો, બસ બહુ થઈ ગયું. ઘરની બહાર પગ મૂકી જો પછી હું જોઉં છું કે તું અંદર કેમ આવે છે. ઓહો હવે આ શરીર કામ નથી આપતું તો મૂંગા બેઠા રહ્યો ને હું કરવા ઘરમાં વકીલાત કરો છો? ના, આ ઘર મારું છે અને આ ઘરમાં પહેલી હું આવી છું. તું તો હજી આજકાલની આવેલી ને તું એના કૂદકા મારે છે. મારું જ ને, આ ઘરમાં પૈણીને આવીશું. બરાબર છે? પરણીને આવીશ મને પૂછીને નહોતી આવી અને તો ઈ મારો તમારો વિજય- સવાલ છે, મારો સવાલ નથી. ના, આ સવાલ તારો પણ છે અને મારો પણ છે કે મને પૂછ્યા વગર તું આ ઘરમાં આવી છે ને, મને દીઠું ગમ્યું નથી અને તું મને દીઠી ગમતી નથી અને મારો વિજય નહીં જ આવે. જા તો તારાથી જોઈએ આપણે. થાય તે કરી લે. તો જોઈએ. હા જોઈ લે. જોવું છે ને? જોઈ લે. હા, અત્યારે જોઈ લે. જોઈ લો. હા જોઈ લે. વિજય, ઓ વિજય, વિજય, શું કામ બૂમ પાડે છે? અહીંયા આવો. આ જોવો ને, તમારા બા મને ક્યારના વઢે છે, જેમ ફાવે એમ બોલે છે. પણ થયું છે શું? બસ
આ મગરમથના આંસુ તો પાડતી જ નહીં. જો મોટે ઉપાડે તારા હાળાને ત્યાં લગ્નમાં જાવું છે. હું મોઢું લઈને જાશે ઈ? મેં ક્યાં કીધું વિજય જ મને તૈયાર કરી છે કે હાલ તું તૈયાર થઈ જાય એમ. પણ મારી ના છે અને મારી ના પછી વિજય ઘરની બહાર પગ નહીં મૂકે. પણ બા હું એમ કહું છું કે જો એ રાજી થતી હોય અને પેલા લોકો રાજી થતા તો જવામાં મને વાંધો શું છે? હું એમ કહું છું તમને. મેં હમણાં તારી હારે ભેસ આગળ ભાગવત કર્યું હતું. આપણે એને જાણ નથી કરી, આપણે એને કીધું નથી, તો કયા મોટા ઉપાડે ને કયા મોઢે આને લઈને તું ત્યાં જઈશ અને તો તું શું જઈશ. થયું? સાંભળ, તું જઈશ અને એ લોકો તારું અપમાન કરશે તો શું કરીશ તું? મને ખબર હતી કે તમે આવું જ કહેશો, એટલા માટે જ મેં રમેશભાઈને ફોન કરીને પૂછી લીધું કે ભાઈ તમારી બેનની જગ્યાએ આજે હું છું તો હું તમારા છોકરાના લગ્નમાં આવું તો તમને કંઈ વાંધો તો નથી ને? તો એમને કીધું કે ના બેન, મને કંઈ વાંધો નથી. મને તો બહુ હરખ થશે કે તું મારી બેનની જગ્યાએ છો અને તું અહીંયા આવીશ તો મને સારું લાગશે. એટલા માટે વિજયને મેં વાત કરીને વિજયે કીધું કે હાલ આપણે લગ્નમાં જઈએ. એટલે હું તૈયાર થઈ, મને આવી નહોતી ખબર. આટલા માણાની વચ્ચે અને ફોન ઉપર ઈ એવો જવાબ આપે એટલે આપણે જતા રહેવાનું એમ? અરે બાપ આપણામાં રે. કઈ લાજ શરમ નાક જેવું કઈ છે કે નહીં તારામાં? અરે પણ એને ફોન પર વાત થઈ ગઈ છે તો તમને વાંધો શું છે? અને રહી વાત તમારી, મેં તમને પણ ક્યાં જાણ કરી છે લગ્ન માટે? હા તો હા તો હું લઈ આવ્યો છું ને. હા તો મને નથી જ ગમતી ને, મેં એને નથી જ સ્વીકારીને. અને આ ફોનની વાત આણે કરી, તે સાંભળી? મેં સાંભળી ના. હજી- રમેશભાઈએ મને કે તને ફોન કર્યો કે આને લઈને આવજે એમ? હા જો હજી અરે પણ હમણાં બા જો ખોટું થોડી બોલતી હોય. હા હા, માં ખોટી 70 વર્ષની અને આ હજી આવ્યાને 7 કલાક નથી થયા તો ઈ સાચી. તો બા તમને જ નથી ગમતું, કદાચ અમે ત્યાં જઈએ અને અમારા વ્યવહાર પાછા ચાલુ થઈ જાય ને તો તમને જ નથી ગમતું. મને તો એવું લાગે છે હવે. અને ના. દેવ કે ત્યાંથી બોલવાનું ચાલુ કરે તું મને નથી ગમતી નથી ગમતી. આ મારો દોષ છે. હા, તારો જ દોષ છે. જો અરે તમારી બા, પાસે શું કરો છો તમે? તમે આ ઘરની લક્ષ્મીને શું કામ રોવડાવો છો આ ઘરમાં? જ્યારે એમ. તમે ન હોય ને ત્યારે બા આ મને ઘરની જેમ તેમ- લક્ષ્મી અને આ ઘરની જનેતા, જનેતાનો જીવ બળે એ આંસુ ન પાડે તો ઈ સારી એમ? એવું તેને શું કામ કર્યું છે કે તમે જીવ બાળો છો? બસ એ જ કે એના પૂછ્યા છોકરાઓને વગર. હાચવું છું, એમને હાચવું છું, ઘર હાચવું છું. આ બધા સોસાયટીમાં મારી વાહવા થાય છે, તમારા બાને ગમતું નથી. જો બા, તમે છે ને હવે આ બધી અમારી વાતમાં નહીં આવો. અમે બધા લગ્નમાં જઈશું અને હું તો કહું છું કે તમે પણ ચાલો. મારે નથી આવવું અને તારે પણ નથી જવાનું. મારા સમ છે તને. અરે પણ વાત થઈ ગઈ છે મારા સારા હાથે. તારી થઈ? ના. તો હું- મારી સાથે થઈ? ના. જોયું આવું જ છોકરાઓ કરે. સાથે થઈ? ના. તો આની સાથે થઈ તો એ ભલે અરે એકલી બા, જાય. પણ આપણા ઘરે કંકોત્રી આવી ચૂકી છે અને કંકોત્રીમાં આમંત્રણ આપને આપી દીધું છે. હા. તો પછી પૂછવાનું હોય કે અમે આવીએ કે નહીં આવીએ? એને નહોતી ખબર કે આપણા ઘરમાં એક કભારજા આવીને બેઠી છે. અરે રમેશભાઈ મને સારી રીતે ઓળખે. મને એમ પણ કીધું બેન તું રક્ષાબંધન દિવસે રાખડી બાંધવા આવો છે. અરે 500 માણસ વચ્ચે અત્યારે મેં હા પણ હું નહીં જાઉં તો તમારું નાક કપાશે. વિજય તમે વિચાર કરો. જોયું બા, આની સાથે બધી વાતચીત થઈ ગઈ છે અને એ બેન તરીકે સ્વીકારવા તૈયાર છે તો તમને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી. તમે લોકો જાઓ, તમારી પાછળ હું એ ઘર છોડીને જાઉં છું. પછી દુનિયા જે કહે, સમાજ જે કહે, કુટુંબ જે કહે ને એ સાંભળજો. અરે બાપા, તમારે તો ખુશ થવું જોઈએ કે એની બેનની જગ્યાએ બેનને સ્વીકારી લીધી છે આને. આવી ધમકી અપાઈ બા તમારે? બસ વિજયની અમે ભોળી થવાનું નાટક કરતી જ નહીં. અને અત્યાર સુધી તું નહોતો ને, ના બોલવાના વેણ બોલી છે મને. હાય હાય બા આવો આરોપ ન નાખો મારા પર. કેટલી ભોળી ગાય જેવી થાય છે. વિજય. બાકી આને તો હું ઓળખું છું. વિજય હું એક પણ શબ્દ નથી બોલી તમારા સમ. હા, સમખા એટલે ઈ જતો રે મારો દીકરો એકનો એક એટલે આ બધું તારું. એટલે બા તમે મને વિધવા કરવા માંગો છો? વિધવા નહીં, તારે આ બધું પચાવી પાડવું છે, બીજું કાંઈ નહીં. અરે બા, આ બધું તમે શું બોલો છો? ઈ શું બોલે છે એને પૂછ. ઈ તારા સમ ખાય છે તો તું એને કે ને કે તારા સમ ન ખાય. રેવા દો વિજય. તમારા ઘર માટે હું ગમે એટલું કરે છે તો તમારા બાને મારા પર ભરોસો નથી. તમારું ઘર જો કે છે આપણા ઘર માટે. આ તો આપણું જ છે ને. ઈ એ કે? કહે છે, પણ એ મને કહે છે કે હા. તમારું ઘર એટલે આપણે બધાને લઈને ચાલે છે, પણ તમારે એની વાત નથી સ્વીકારી. તારું મગજ અત્યારે એનામાં ફસાઈ ગયું છે એટલે તને સારા ખોટાની, સાચા ખોટાની તને કાંઈ ખબર નહીં પડે. વિજય મારામાં જરાય એવું નથી. હું તમને બધાયને મારા માનું છું પણ બા મને અપનાવવા તૈયાર જ નથી. તો પછી મારા ઘરમાં શું કરવા રહેવું? નથી રહેવું મારે અહીંયા. અરે
એવું વિચારવાનું નહીં. બસ હવે તું જા એને મનાવા જા. સદાય આ ઘરમાં મારું અપમાન જ થયું છે. બસ ને બા, આનું ડીલ તોડીને શું ફાયદો થયો તમને? મને- એની બધી વાતચીત થઈ ગઈ છે એના ભાઈ સાથે, તો તમને શું વાંધો છે જવા દેવામાં? હવે તમે લગ્નમાં જવાના જ બસ. એમ? હા તો જા. કદાચ અમારો સંબંધ સુધરી જતો હોય અને એની બેન નથી તો બેન જગ્યાને સ્વીકારી લે તો તમને શું વાંધો છે? હું એમ કહું છું. મને કાંઈ વાંધો નથી અને તારે મારી ઉપર વટ જઈને જવું હોય ને તો તું જઈ શકે. તું જા એટલે હું મારો રસ્તો કરી લઉં. પણ તો તમે શું કામ એવું બોલો છો? હું આ ઘર છોડીને ચાલી જાઉં છું? જતી તો હું જ ક્યાં જઈશ? રહીશ. એ હું જાણીશ કે મારે ક્યાં જવું છે. બસ તું એને સાચવ ને, બહુ થઈ ગયું. બસ ને, અમારે રોવાનું ન હોય. શાંતિ થઈ જાય. મેં તને શું કીધું? આપણે બધે જઈશું, તારે જ્યાં જવું હોય ને ત્યાં આપણે ફરવા પણ જવાનું છે. આવી રીતે રડવાથી શું ફાયદો થાય? કેવું બોલ્યા તમે, જોયું ને તમારા બા? પણ મેં કહી દીધું કે નહીં એને, બાને કહી દીધું કે નહીં કે આપણે લગ્નમાં જવાનું છે બસ. અને દેવાંગ પણ આવશે, દામિની પણ આવશે. બા ભલે નહીં આવે, આપણે ચારે જણા જઈશું બસ. તારી રમેશભાઈને વાત થઈ ગઈ છે ને? હા, હા તો પછી આવા મોડે જવાય તો કેવું લાગે? તમારી સામે પણ બા એટલું બોલ્યા. તમે વિચાર કરો, તમે જ્યારે રહો ત્યારે મારા પર કેટલો ગુસ્સો કરે. અરે એ તો આવું તો ઘરમાં ચાલતું જ હોય. એ બધી વાત તારે મગજ પર નહીં લેવાની હોય. તારે મારી પર વિશ્વાસ છે કે નથી? હા, છે ને? હા બસ તો પછી તાર સ્માઈલ આપજો. આ બધું શીખવાડી સારું લાગે. સારું હોય તે સારું લાગે. હું કેટલી સરસ તૈયાર થઈ હતી, મારો મેકઅપ જતો રહ્યો. પાછો મેકઅપ કરી દઈએ ને આપણે. બધો સામાન તો આપણી પાસે કબાટમાં પડ્યો છે. અરે ભાઈ તારી તબિયત બગડી જશે પછી દવાખાને જવું પડશે. લગ્નમાં નહીં જવાશે પછી. મને સમજાતું નથી બા ક્યારે સુધરશે. મારે આવી જ રીતના જિંદગી જીવવાની. પણ આપણે બાને શું કામ સુધારવા છે? બસ આપણે નથી સુધારવા. મારે આવી રીતના રહેવાનું. ના ના, તારે આવી રીતે નથી રહેવાનું. તારે વઠ્ઠી જ રહેવાનું છે બસ આ ઘરમાં. મેં તને કીધું ને, આપણે લગ્નમાં બી જઈશું, આપણે ફરવા બી જઈશું. બોલ હવે ખુશ થઈ જા. સ્માઈલ આપો જ મને ગમશે. અરે વાહ, કેટલી મસ્ત લાગે છે સ્માઈલમાં. તો પછી હસતા જ રહેવાનું. એટલે આવું તો બધું થતું જ હોય ઘરમાં. બધી બહુ વાત છે ને, મગજ પર નહીં લેવાની. પણ હું ઘરમાં એવી રીતે રહું તોય બા મને આવા મેણા ટોણા માર્યા કરે. હવે નહીં મારશે બસ. આજે બાને ખબર પડી જશે કે આ જો મારા કયામાં નથી. હવે બસ, હવે તો સમજાઈ ગયું તને? તમે એક મારી સાથે હોય ને તો મારે કોઈની જરૂર નથી. હા બસ તો પછી. અને તું મારા ભરોસે તો આવી છે અહીંયા, પછી હું તારો ભરોસો તોડું સારો લાગું? તો પછી સારું, કઈ વાર જો તારે કપડાં ચેન્જ કરવા હોય તો બીજી સાડી પહેરી લે બસ. અને મેકઅપ બી ફટાફટ કરી રેડી થઈ જા. આપણે લગ્નમાં જવાનું છે. ત્યાં કોઈને સારું લાગે કે નહીં લાગે, કારણ કે રમેશભાઈ તો ખુશ છે કે તારી વાટે હશે. અને તું નહીં જાય તો કેવું લાગે રમેશભાઈને પછી? હવે મારે લગ્નમાં નથી જવું. હા લે, આ તો આવું કેવું કરે? થોડી વારમાં હા કહે ને ઘડીક ના કહે. તો શું કરું? પણ મૂડ તો તારો ફ્રેશ થઈ ગયો છે ને હવે. પછી શું વાંધો છે લગ્નમાં જવામાં? અને ત્યાં આપણે ક્યાં રાત રોકાવાનું છે? લગ્નમાં જઈશું, થોડા ઘણા લગ્ન જોવાના, જમીન ચાલી આવવાનું છે. તો આપણે બંને એકલા જઈએ, છોકરાઓ ભલે ઘરે રહ્યા. અરે એના મામાનું ઘર છે, એને કેમ ન લઈ જવાના? છોકરાને તો લઈ જવા પડે. જો આ પાછી તો બીજી જીત પકડે છે હવે. ના એવું નથી. એમાં થોડી વાર પહેલા છોકરાઓ સાથે વાત થઈ તો છોકરાઓએ મને એવું કીધું કે મમ્મી તમે ને પપ્પા બંને જઈ આવજો, અમે લોકો મારું કામ થોડુંક છે ને પતાવી દઈએ. અરે હું સમજાઈ દઈશ દેવાંગને ને દામિનીને બંનેને. પણ એના તમને શું વાંધો, આપણે બંને એકલા પણ તને જઈએ. શું વાંધો એ લોકો આવે તો? તે મને કહે. અરે એના મામાનું ઘર છે, આપણે જઈએ તો સાથે આપણે કેટલા બધા પૂછશે બધા. તો આપણે એકલા જઈએ, એ લોકો એ રીતે આવશે બે ભાઈ. હા એમ રાખો, આપણે સાથે જઈશું. એ લોકો મિક્સર આપશે. સારું ચલો. ચાલ તો હું પણ તૈયાર થઈ જાઉં પાછો. ઓકે તું તૈયાર છે? અને સાડી ચેન્જ કરી નાખ. ના હું મેકઅપ જ કરીશ હા તો ખાલી. મેકઅપ કરી લે ફટાફટ. હરામી ડોશી હાળી તો જો તને કેવી ન જાઉં. મારું અપમાન કરે છે, વારે ને વારે મને જેમ ફાવે બોલે છે. ગમતી નથી ને આમ છે ને તેમ છે. તું જો આ ઘરમાંથી તારા પગલાં બહાર ન કઢાવું ને તો હું નહોતી. દામિની, હા મેં તને વાત કરી હતી ને કે તારા માટે મૂર્તિ હું જ ગોતીશ. હા તો જો મૂર્તિ જોઈ લીધું. ગમ્યો ને તને? મને ખબર જ હતી કે તને ગમશે જ. મારા ભાઈનો છોકરો છે. તમારા સગા ભાઈ? તો મારા સગા ભાઈનો છોકરો છે. મમ્મી
તમારા સગા ભાઈ એ મારા મામા થાય અને એનો છોકરો એ એટલે કે મારા મામાનો દીકરો થાય તો તમને અજીબ નથી લાગતું? અજીબ શેનું? તું ક્યાં મારી સગી દીકરી છો? સાવકી છો ને. એટલે ગમે એની સાથે લગ્ન કરાવી દેવાના? ગમે એની સાથે નહીં, મારા ભાઈના દીકરા હારે. મારા ભાઈને તો 50 વીઘા જમીન છે, પોતાના રો હાઉસ અને વાડી, ઘોડી, કાર, 2 વ્હીલરો, કોઈ વાતની કમી નથી. તો મામાના દીકરા સાથે શું કામ લગ્ન કરાવો છો? આ બધી વસ્તુ સાથે જ કરાવી દો ને. મમ્મી, તમે કેમ આવા થઈ ગયા છો? શરૂઆતમાં તો તમે કંઈક અલગ જ હતા અને હવે તમારો બિહેવિયર સાવ બદલાઈ ગયો છે. બેટા, હું એની જ મમ્મી છું જે પહેલા દિવસે પરણીને આવી હતી અને આજે પણ એ જ છું. બસ ફરક તમારા જોવામાં છે. તમે લોકો મને માનતા જ નથી કે હું તમારી સગી મમ્મી છું એટલે. બાકી આ જગ્યાએ જો મારી પોતાની દીકરી હોત ને તો હા પાડી દીધી હોત કે હા મમ્મી તમે કહો ને ત્યાં હું લગ્ન કરી દઈશ. અરે પોતાની માં છે ને એ આવું સજેશન પણ ના આપે કે પોતાના સગા મામાના દીકરા સાથે લગ્ન કરે. જુઓ મમ્મી, તમારે મને લગ્ન કરીને વળાવી દેવું હોય ને તો વળાવી દેજો, મારી ના નથી. પણ આવી રીતે ગમે એની સાથે લગ્ન ના કરાવો. તમારા ભાઈનો દીકરો છે, તમે ઓળખો છો, હું નહીં. અને અમારામાં છે ને આવી રીતે લગ્ન ના થાય. એટલે કેવી રીતના થાય? તો આપણે એવી રીતના લગ્ન કરશું. તને જેમ પસંદ હોય ને એ રીતે લગ્ન કરશું. બોલ. સગા મામાના દીકરા સાથે ન થાય, એ મારો ભાઈ થાય. પણ તારો સગો મામો નથી. ગમે એમ, મામા તો મામા જ કહેવાય ને. તમે મારી માં છો તો સ્વાભાવિક છે એ મારા મામા જ થાય. જો આ બહુ ખોટું કહેવાય. હું છે ને મારા પપ્પાને કહી દઈશ. જો બેટા, આ કાંઈ ખોટું ન કહેવાય અને એમાં હું કહેતી હોય ને તો જરાય ખોટું ન હોય. ખબર શું કામ? કારણ કે આવો મૂર્તિઓ તો છે ને દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. મારા ભાઈનો દીકરો એટલે બહુ જ ડાયો, હોશિયાર છે. ભલે કંઈ કમાતો નથી પણ વાડીમાં એટલી ઉપજ આવે છે ને કે ગમે એટલું ખાય ને તો ખૂટે એમ નથી. તમારી ઈચ્છા એવી છે ને કે હું આ ઘરમાંથી જતી રહું, પણ હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. એટલીસ્ટ મારા પપ્પાને કહે ને ત્યાં સુધી તો નહીં જ. મારા પપ્પા જ્યારે આવીને કહે છે ને કે તું જતી રહે આ ઘરમાંથી, તો હું જતી રહીશ. એટલે આ વાત તાર પપ્પાને કરવી પડશે. મમ્મી, મમ્મી, હે? હું ભૂલી ગઈ હતી. તમને શું લાગે છે તમે મારા પપ્પાને કહેશો ને મારા પપ્પા માની જશે એમ? ક્યારેય નહીં. મારા પપ્પા છે ને મને બહુ પ્રેમ કરે છે. તમારી કોઈ વાત નહીં માને. કેમ નહીં માને? હા, આટલો બધો ભરોસો છે પોતાના પર? કેમ? હા છે, પણ મારા ઉપર નહીં, મારા પપ્પાના પ્રેમ ઉપર. તો બેટા, તે તારા પપ્પાનો અને મારો પ્રેમ નથી જોયો? હે? જો તો ખરી, તારા પપ્પા મને કેટલો પ્રેમ કરે, જેટલો તમને કરે. એ મારા માટે કંઈ પણ કરે. ખબર ન હોય ને તો સાંભળી લે, બરાબર? અને જ્યાં હું કહું ને ત્યાં જ તારા લગ્ન થશે. નહીં પણ તારા પપ્પા જ કરાવશે. નહીં કરા, નહીં કરા. ભાઈ, ભાઈ, વિચાર. શું થયું છે? આમ આવી રીતના ગભરાતે ગભરાતે ક્યાં જાય છે? મમ્મી. શું મમ્મી? શું થયું છે? પહેલાં તો તું છે ને એકદમ શાંત થઈ જા. આ જીવ નીચે રાખી દે. શું કોઈ છે ત્યાં? મમ્મી છે. મમ્મી છે? પણ મમ્મીથી શું કામ આટલી બધી ગભરાય છે? તને એવું નથી લાગતું કે મમ્મી બદલાઈ ગયા હોય? પણ બેન, હવે એ દિવસે તું આવી હતી ને હું બેઠો હતો ને,
ત્યારે પણ મમ્મીમાં જ બદલાવ આવી ગયો હતો. હું તને કહેવાનો જ હતો પણ પછી થયું કે વાત ઉખળી નથી તો પછી શું કામ ને ખોટી વાત કરું. શું કર્યું અત્યારમાં? મમ્મીએ શું કીધું તને? મમ્મી મારા લગ્ન કરાવવા માંગે છે. લગ્ન? ઓકે, નો પ્રોબ્લેમ, કરી લઈશ લગ્ન. એમની ઈચ્છા એવી જ હોય તો મને કોઈ વાંધો નથી. પણ શું કામ ને લગ્ન કરે તું? લગ્ન કરવો ને એ પ્રોબ્લેમ નથી. તો શું પ્રોબ્લેમ શું છે? છોકરો, કોણ છે એ છોકરો? મમ્મીના ભાઈનો દીકરો. અરે મમ્મીના ભાઈનો દીકરો? એમના સગા ભાઈનો સગો દીકરો, એટલે આપણો ભાઈ. બુદ્ધિ જેવું છે કે નહીં મમ્મીમાં? કેટલું સમજાવ્યું મેં, પણ એ સમજતા જ નથી. કહે છે કે તારા લગ્ન એની સાથે જ થશે. મારી સગી દીકરી હોત ને તો લગ્ન માટે આ પાડી દેત. અરે કેવી વાત છે! મેં એમને કહ્યું કે એ મારો ભાઈ થાય તો કહે છે કે તું કે અમારી સગી દીકરી છે, એ તારા સગા મામા નથી. હવે સગા કે સાવકા, મામા એ મામા અને મામાનો દીકરો એ ભાઈ જ થાય. છોડ ને આ બધી વાત. મને તો એ વાત નથી સમજાતી કે મમ્મી આવું બધું કરે છે શું કામ? હા, તને પોતાના હાથ નીચે રાખવા માંગે છે, મને પણ આવી તું રીતના હેરાન સમજતો કરે છે. નથી. મમ્મીને મેં કહ્યું કે પપ્પા જ્યાં સુધી નહીં કહે ને ત્યાં સુધી હું આ ઘરમાંથી નહીં જાઉં. તો શું કહ્યું અમને? શેટ, આ વસ્તુ હું કેવી રીતે મિસ કરી શકું? પણ શું થયું છે? મને કંઈ સમજાતું નથી આ વાતમાં. મમ્મીએ કહ્યું કે તને શું લાગે છે કે તારા પપ્પા તને જેટલો પ્રેમ કરે છે એનાથી ઓછો મને પ્રેમ કરે છે? તારાથી વધારે મને પ્રેમ કરે છે. અને બસ એકવાર જો તારા પપ્પાને વાત કરીશ ને તો એ મારી વાત માની જશે. એક મિનિટ. બની શકે કે મમ્મી આ વાતને કોઈ પણ રીતે પપ્પાની સામે પ્રેઝન્ટ કરી શકે, જેવું મામાને ત્યાં જતી વખતે થયું હતું ને એવી રીતે. વાતમાં કંઈ નહોતું, છતાં પણ ઘરમાં ઝઘડો થયો અને જાવું છે નથી જાવું કરીને આખી વાતને ડોળી નાખી હતી. એ જ તો વાત છે. પપ્પા મમ્મીની વાતમાં આવી જશે, ભાઈ મારા લગ્ન કરાવી દેશે. અરે જો બેન, તું જરાય ટેન્શન નહીં લે. હું છું ને. આપણે આ વખતે મમ્મીની વાતને સાચી નહીં પડવા દઈએ. હા, મમ્મી પપ્પાને કહીને પહેલાં આપણે પપ્પાને વાત કરી દઈએ તો? હા, કરી દેવી છે વાત. હા, શું કામ નહીં? કારણ કે મમ્મી જો પપ્પાને બઢાવી ચડાવીને વાત કરશે ને તો હા, તું જ ફસાઈ જઈશ. અને પપ્પાને એવું લાગશે કે તું જ તે લગ્ન માટે આનાકાની કરી રહી છે. એના કરતાં પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. અને આમ પણ હા, મમ્મી છે ને એ હવે આપણા મમ્મી જેવા નથી રહ્યા આ ઘરમાં. ના જાણે કઈ વાતનો બદલો લેવા માટે આવ્યા છે. જ્યારે હોય ત્યારે જો હુકમ જ ચલાવે છે આપણા ઉપર. આપણે પપ્પાને બધી વાત કરી દઈએ. હા, ચાલ અત્યારે જ જઈને પપ્પાને વાત કરીએ. પપ્પા! શું કરો છો? ગેમ રમું છું, કેન્ડી ક્રશ. નવરો છે તો શું કરું? નાના છોકરા જેવા છો તમે. લ્યો ચા પી લો. તે પીધી ચા? મારે નથી અરે પીવું. તારી પણ સાથે લઈ આવી જોઈએ ને. તમે પીવો. તમે ચા પીવો ને એટલે મેં પી લીધી. અરે વાહ, હા સારું કહેવાય. તો હું ખાઈ લઉં એટલે તારે ખાઈ પણ લેવાનું. હા, તે વાંધો નહીં. તમારું કામકાજ કેવું હાલે? મસ્ત એકદમ. આપણે તો ઓનલાઈન જ કામ કરીએ છીએ ને. અરે આજે શું ચા બનાવી છે, એકદમ મસ્ત બનાવી છે ને. મસાલો શું નાખ્યો છે આજે! હા. બસ તમે ચા પીવો ને જે મજા લ્યો ને એ મને બહુ ગમે. અરે ચાની દરેક ચુસ્કીમાં મજા આવે છે મને. કેટલી મસ્ત ચા બનાવે છે તું. સારું, મારે તમને એક જરૂરી વાત કરવી હતી. હા. હું શું કહું કે આપણે દીકરો દીકરી હવે જવાન થઈ ગયા છે, તો એનું આપણે એક સગપણનું ગોઠવવું જોઈએ એવું તમને નથી લાગતું? હવે તે કીધું ને એટલે હવે કાલથી હું હવે છોકરો ગોઠવાનું ચાલુ કરી દઉં. હવે પહેલાં એ કે પહેલાં દેવાંગને પરણાવો છે કે પહેલાં દામિનીને, એ મને કહે. આપણે તો જો દીકરી મોટી છે અને દીકરો નાનો, પેલા દીકરીને જ પરણાવાય ને. તું કે એમ તો કાલથી છોકરા ગોઠવાનું ચાલુ કરી દઉં? ચાલુ કરી દેવું એટલે મેં તો મુહૂર્ત ગોતી લીધું. હાલે, તે ગોતી લીધો? તો તમને ખબર છે કેવું ઘર છે? ના. ખાનદાની ખોવડું છે. અરે પણ ક્યાં? 50 વીઘા જમીન. અરે એ બધું પછી મને કહેજે, પણ તું ક્યાં ગોતી નાખ્યો છે એ તો કે. પહેલા તમે મને વચન આપો
કે હું કહું ને ત્યાં તમે આપણી દીકરીને દેશો. અરે દીકરીની માને વચન આપવાનું નહીં હોય, દીકરીની માએ તો ગોતવાનું હોય ને તે ગોતી લીધો છે ને તો તે કંઈ સારો જ ગોત્યો હશે. બસ. અરે વાહ, તમને મારા પર આટલો વિશ્વાસ છે ને એનાથી મને બહુ સારું લાગ્યું. મને ગર્વ થયો કે મારા પર કોઈ વિશ્વાસ કરે કે ન કરે, પણ તમે તો કરો છો ને. જો છોકરો ગુણવાન છે, સંસ્કારી છે, 50 વીઘા જમીન છે. જો પાછી બોલી એક ને એક વાત. જો મારે તમને જણાવવું તો પડે ને. અરે પણ તું મને જલ્દી જલ્દી કહી દે કે છોકરો છે ક્યાં ને કયા ગામ છે અને ક્યાં છે એ, અને શું જોબ કરે છે. હા, છોકરો છે ને ખેડૂતનું કામ કરે છે, કારણ કે પોતાની 50 વીઘા જમીન છે, એમાં આટલી નીપજ આવે ને આટલી ઉપજ આવે છે ને કે એને ખાધું નથી ખૂટે એમ. અરે પણ થોડું ઘણું ભણેલો તો હશે ને. હા, 10 ભણેલો છે, એમાં કોઈ ઉપાધિ નથી કરવા જેવી. ભણેલો ગણેલો છે, વાંચતા લખતા બધું આવડે છે, એમ તો બધું કામ કરી લે. હવે એમ તો એને નોકરીની ઓફર આવી હતી પણ એને ના પાડી. અરે પણ 10 જ ભણેલો છે, પણ આપણી દીકરી તો કોલેજ કરેલી છે. એ વાત સાચી છે તમારી, પણ જો અત્યારે તો સારું ઘર, સારો છોકરો અને બધી રીતે સંસ્કારી હોય અને એનું 5 નામ પૂછાતું હોય તો પછી એનાથી વધારે હું જો. હા ઠીક છે, ચાલ હવે એ બધી વાત જવા દે. મને સીધે સીધું કહી દે કે છોકરો છે કોણ. ના નહીં પાડો ને. અરે નહીં ના પાડું, કીધું ને. પાકું? હા પાકું, પ્રોમિસ. બસ. મારા ભાઈ છે ને બકુલભાઈ, હા, એનો છોકરો મયુર. બકુલભાઈનો છોકરો મયુર. હા. કઈ વાંધો નહીં, બસ જો તને ગમતો હોય ને તેને પૂછ્યું, એમને વાત કરી દે. અરે હા હા, મારા ભાઈ હારે વાત પણ થઈ ગઈ અને ભાણી હારે વાત કરી લીધી. એને કીધું કે ફઈ કાંઈ વાંધો નહીં, તમે કહો ને તો મારી હાથ છે. મેં કીધું તારા ફવા સાથે વાત કરી લો પછી તને જણાવું. ઠીક છે, જો તું કહે છે ને તો ફાઇનલ. બસ પાક્કું ને? પાક્કું. અરે વાહ. પણ એક વાતની તકલીફ થશે. કેમ? કારણ કે એ તારા ભાઈનો છોકરો છે, તો બા કદાચ એવું કહેશે કે તો મામાનો છોકરો થયો તો. પણ જો એ વાત હું માનું છું, પણ આમ જોવા જાવ તો મારી પેટની દીકરી તો ન કહેવાય ને. હા, એ વાત તારી સાચી. અને જો આવી રીતના માયલામાં સંબંધ થાય ને તો દીકરી દુઃખી ન થાય. આપણે દામિનીની કોઈ ચિંતા જ નહીં રહે, દીકરી સુખમાં જશે. સરસ, ચાલ તો બસ આ વાત પાક્કી સમજી લે, મારા તરફથી પાક્કી. બસ. અરે વાહ, આ તો બહુ આનંદની વાત કરી તમે. અરે તારા ચહેરા પર એટલી બધી ખુશી છે ને લગ્નની, એટલે બધી વાત પાકી થઈ જ જશે હવે. બસ. હા સારું, ચાલો હું ફટાફટ આ સમાચાર મારા ભાઈને આપી જ દે તું. પાકું ને? હા, કહી જ દે. સારું, પણ તોય તમે વાત કરી લેજો. ચોક્કસ હું એને ફોન પર વાત કરી લઈશ. બસ, પણ પહેલા તું બધું પાકું કરી લે, અને બાને પણ સમજાવી દઈશ અને દામિનીને બી કહી દઈશું. બસ બસ તમે ખાલી દામિની પાસેથી હા કરાવી લેજો. હા, કઈ વાંધો નહીં. પણ આજે જમવાનું શું છે એ મને કે. આજે તુરિયા પાત્રાનું શાક, તુરિયાપાતાનું શાક, રોટલી. પણ બાજરીના રોટલા એ બનાવ ને, તુરિયાપાતા સાથે તો બહુ મસ્ત લાગશે. તો રોટલો બનાવી દો હમણાં ફટાફટ. મારા માટે એક રોટલો બનાવી દેજે. સારું, બસ બીજું કાંઈ? ના બસ કઈ નહીં, ખુશીના સમાચાર આપ્યા ને હું બહુ ખુશ થઈ ગયો. ગોળધાણા? હા, ગોળદાણા પછી ખાઈ લે. આ કપ લઈ જા અને મૂક, અને હું ગોળદાણા, તું ગોળદાણાની તૈયારી કર અને તારા ભાઈને ફોન કર. હું આ બાજુ બાને અને દામિનીને બે આ સાલા સમાચાર આપી દઉં છું. બસ. સારું, પણ જો હાલ આવવાની જવાબદારી તમારી અરે મારી બધી જવાબદારી. તને મારી પર વિશ્વાસ છે કે નથી? છે. બસ તો પછી. ના નો આવી જોઈએ હો. અરે નહીં આવે ના, હું કહું છું ને. સારું, ચાલો. બા, આજે હું બહુ ખુશમાં છું. કેમ એમ તો પૂછો તમે. એ તો હું નહીં પૂછું ને તોય તું કહેવાનો જ છે. છો બા, હા દામિની આપણે કેવડી મોટી થઈ ગઈ. હવે આપણે લગ્નનું વિચારવાનું કે નહીં વિચારવાનું? હું તો કે દાડાની વિચારું છું, તમારા મગજમાં નથી બેસતું. અરે મારા મગજમાં બેસી ગયું, અને હર્ષાએ મને આજે જ વાત કરી. એના માટે એને મુરતિયો ગોટી પણ લીધો છે. લે, પણ એ પહેલા અમે લોકો એક વાત કહેવા માંગીએ છીએ. અરે હા શું કહેવા માંગવાના? પપ્પા, જુઓ, આ બેન માટે મમ્મી જે વાત કરે છે ને, અરે એ વાતમાં જરાય પડવા જેવું નથી. જરાય પરવા જેવું નથી એટલે હું એ જ વાત તો કરવા આવ્યો છું, અને તમે પણ આવી ગયા. મમ્મીએ તમને વાત કરી દીધી હા તો અને તમે શું કહ્યું? ખરે પણ એમાં કહેવાનું શું હોય બેટા? હું તારો બાપ છું અને તારી માં છે, એમાં કહેવાનું શું હોય? સારું જ છે અને સારું ઠીકાણું છે, આપણે બેસી એ જવાનું. રીતે સારું છોકરો કોણ ઠેકાણું છે જોયું તમે? અરે એના ભાઈનો છોકરો.
અરે પણ મામાનો છોકરો ભાઈ થાય બા, સમજાવો ને અરે અમને. તારા મામા એ નહીં કહેવાય બેટા, તમે કેમ સમજતા નથી? અરે આ તમારી માં તો બીજી છે, પછી તમે કઈ રીતે મામા કહી શકો? એ અરે પણ છતાંય વિજય. છોકરો શું કરે છે શું નહીં ક્યારે જોયું છે જાણ્યું છે? બસ વિજય, તું મારો દીકરો છે અને આ બે તારા દીકરા છે. આ બંનેની ચિંતા મને અને તને હોય ને એટલી તો પેલીને ન જ હોય, એટલે તું એનું નામ તો લેતો જ નહીં. અને બીજી વાત, આના માટે છોકરો જોવે કે આના માટે છોકરી જોવે એ જ્યાં સુધી હું નક્કી નહીં કરું ને ત્યાં સુધી હું સગપડ નહીં થવા દઉં. અરે પણ બા, એને ક્યાં કઈ ખોટી વાત કરી છે? એને તો મને કીધું છે હજી, અને મેં કીધું કઈ વાંધો નહીં. અરે 50 વીઘા જમીન છે, એની પાસે કેવડા મોટા ખોરડા છે, માલ છે, મિલકત છે. મારે એવું બધું નથી જોવું. અરે પૈસા માટે થઈને મારી બેનને વેચી દેવાની? અરે પૈસા માટે નથી કહેતો, સુખી રહેશે ત્યાં. અરે એના ઘરમાં છોકરામાં કોઈ કયા તકલીફ ગુણ નથી. છે? આ કયા ગુણ છે છોકરામાં? અરે, કેશો ભણ્યો નથી, ગાણ્યો નથી, આ બોલતા પણ સરખી રીતે આવડતું નથી. અરે એક ખેડૂત મિનિટ. છે. ચાલો છોકરાની વાત જવા દો, પણ અત્યાર સુધી મેં તમને વાત નથી કરી. પણ આ પરિસ્થિતિ જોઈને મને લાગે છે કે હવે વાત છુપાવીને એ યોગ્ય ન કહેવાય. તમને ખબર છે મમ્મી કેટલું મને ટોર્ચર કરે છે, મારા ઉપર હાથ ઉપાડે છે, હા પણ આ વાતે તમને ખોટી જ લાગશે ને? અરે બેટા, પણ તમારે મને કહેવાનું હોય ને, હું પણ તમારો બાપ છું. તમે કેમ તું મને વાત માને નથી છે કરી? કોઈનું? હું કહું છું તું માને છે? આ બે જણાએ અત્યારે ફરિયાદ કરી, તું માનવાનો છે? નહીં. અત્યારે તારા દિલ અને દિમાગમાં તો એ એકલી જ છવાયેલી છે. અરે અત્યારે- અને વિજય તું એક વાતનું ધ્યાન રાખ અને વિચાર, જે છોકરી આપણા ઘરમાં આવી એના કુટુંબ, કબીલા, સગા વાલા, સમાજ આપણને કોઈની ખબર નથી, અને એના ભાઈના છોકરા સાથે તું આનું કરવા માંગે, આને કૂવામાં નાખવા માંગે, અરે હું પણ- નહીં જવા દઉં. અરે પણ બા, હું બધાને ઓળખું છું, હું જાણું છું, એને ત્યાં જઈ આવ્યો છું હું, તો પછી વાંધો શું છે તો તમને? પછી મમ્મીને કેમ નથી ઓળખતા પપ્પા? હા એટલે હા, છેલ્લા જ્યારથી આ મમ્મી આ ઘરમાં આવ્યા છે ત્યારથી તમે જોયું નથી? આપણે બધા સાથે બેસીને એક ભાણે જમતા હતા. કોણ સાથે જમે છે હવે? અને આમ પણ આ છેલ્લા 3 મહિનાથી મારો બધો જ પગાર મમ્મી પોતાના હાથમાં રાખે છે. મને 1 રૂપિયો પણ આપતા નથી, ઘરમાંથી કોઈને કંઈ આપતા નથી. અરે પણ એ તો મેં જ એને કીધું હતું કે તારે છોકરાનો પગાર તારે લઈ લેવાનો, અને રહી વાત એ તારી માં છે. આંધળા થઈ ગયા છો પપ્પા, આંધળા. એટલા બધા આંધળા ના બનો કે તમને તમારું ઘર પણ ના દેખાય ને ઘરમાં દીકરાઓ હોય પણ ના એ છે દેખાય. ને તમને ટોર્ચર નથી કરતી, બસ તમે ટોર્ચર કરો છો, મને એવું લાગે બસ છે. તારી બાયડી છે ને હાથી છે, હાથી. એના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. તારી સામે ભોળી ગાય જેવી થાય છે અને તારી ગેરહાજરીમાં આ બંનેને હેરાન કરે છે. અને આ લોકો તને કહી નથી શકતા કારણ કે એણે ધમકી આપી કે તારા બાપને તે એક પણ વાત કરીને તો હું તારા બાપને લઈને આ ઘર છોડીને જતી રહીશ. તો બા, આ બધી છે ને તમારી જૂનવાણી વાત છે ને, બધી બનાવગીરી વાત છે આ બધી. મમ્મીને કેટલા આવું એ સમયથી કરી જ નહીં ઓળખો છો? શકે. અને એમને કેટલા સમયથી? જો બેટા, તારી સમજ ફેર થાય છે આ બધી વાતમાં. તો પછી આવું બધું મમ્મીના આવ્યા પછી જ કેમ થાય છે ઘરમાં? એ પહેલા તો ક્યારેય પણ કોઈ કોઈની સામે બોલતું નહોતું, બધા હળી મળીને સાથે રહેતા હતા. કહો ને મને. તો પણ તમે હરીમળીને સાથે રહેતા થઈ જાવ ને, કદાચ છે ને સો નથી વાત ને આવડતું. એક વાત છે, હું ત્યાં લગ્ન નહીં કરું પપ્પા. પણ બેટા, તને વાંધો શું છે? વાંધો છે હું મને, તારું સારું જ ઈચ્છું છું. કારણ કે મારા મમ્મી હતા ને, એનું એક સપનું હતું કે ભણી ગણીને હું સારી એવી નોકરી કરું, બિઝનેસ કરું, મારા પગ પર થઈ જાઉં. પણ મને લાગતું નથી કે હવે તમે અને મારા નવા મમ્મી મારું આ સપનું પૂરું થવા દો. બેટા, તને એવું લાગે છે કે ભણેલા ગણેલા છોકરા હોય ને એ સારા હોય, એવા તારી ખોટી. હા તો ખેડૂત છે અને એકદમ ગામડાનો માણસ છે અને કેટલી મોટી જમીને સુખ શાંતિથી રહે છે લોકો, એને જોઈને આવ્યો છું એ લોકોને હું. મારી છોકરી કસાઈ વાડે નહીં જાય. પહેલા આપણે રાતે બધા સાથે જમવા બેસતા અને એકાદાને મોડું થાય ને તો રાહ જોતા. હવે આજે બધા વ્યક્તિઓ અલગ, બધાના ભાણા અલગ, બધાની રહેણી કહેણી અલગ. શું છે આ બધું? ઘર વેર વિખેર થઈ ગયું છે. તું વિચાર તો કર. ઘરમાં જમવાનું જ ક્યાં કોઈ બનાવે છે? આ પપ્પા ને એને મમ્મીને બહાર ફરવા જવા જોઈએ છે. અઠવાડિયામાં 3 વખત તો પપ્પા ફરવા લઈ જાય છે. નથી પપ્પા એમનું વિચારતા કે નથી અમારું વિચારતા. તમે જ કહો ને બા, આ ઘરમાં અમે ખાલી રહેવા માત્ર રહીએ છીએ, બાકી આમની તો કોઈ જવાબદારી જ નથી બનતી મમ્મી સિવાય. ના તો એમને અત્યાર સુધી તું મોટો થઈ ગયો, તને નોકરી લગાડ્યો, તને કામ ધંધે લગાડ્યો, આને ભણાવી, આ બધાનું ધ્યાન રાખ્યું, એ બધું અત્યારે કઈ નહીં. તો એમ કહેવા માંગો છો તમે? ઠીક છે, તમારે લગ્ન કરાવવા છે ને મારા, હા તો કરો તૈયારી. જે દિવસે લગ્ન હશે એ દિવસે મારો જીવ આપી દઈશ. બસ ને. ઓ નાનકી, અરે બેન, શું તમે પણ પપ્પા? અરે બેન, મારી વાત તો સાંભળ. એ જોયું? હા, કેવી કેવી ધમકી આપે છે. બરાબર હવે છે. એનું સારું વિચારું છું, એનો બાપ છું.
તું બાપ છે, તું એનું સારું વિચારે છે, હું માનું છું 100%. પણ પેલી કૂવામાં નાખવા માગે છે અને રાજી થવા માગે છે. એક વાત, આ લોકોએ જે વાત કરી ને એ વાત તું એને કર, બધી સચ્ચાઈ અને દૂધનું દૂધ પાણીનું પાણી ઉપર આવી જશે. અરે પણ એ કૂવામાં નાખવા માંગે છે ને તો શું કામ નાખે? એને શું વાંધો આવે એ મને કહો. એ જ એને અરે તમારી એવી માન્યતા એને- છે. ના, એને હું નથી ગમતી, એને દામિની નથી ગમતી, એટલે દામિનીને ઘરમાંથી જલ્દી બહાર કાઢવા માટે એણે એના લગ્નનું નક્કી કર્યું. અરે ને પણ પણ એના ભાઈના છોકરા. અરે તો આમે આપણે જવાની છે ઘરની બહાર, એવું જરૂરી થોડું છે કે એ કઈ ત્યાં જ કરવાનું. હા, તો હું પછી શોધીશ ત્યાં જ હશે. એ શોધે ત્યાં નહીં એટલે નહીં. જા, હવે મારું મગજ નહીં ખા. જો એના લગ્ન તો છે ને અહીંયા જ થશે. નહીં થાય. હા, જોઈ લેજો તમે કોણ ક્યાં લગ્ન કરી. હું મારી દામિનીને અહીંયા રહેવા જ નહીં દઉં. હવે તું જો લગ્ન કેમ થાય છે. શું કરીશ મહારાણી? શું જોઈએ છે તમને હવે? જો મારે શું જોવે તને ખબર જ છે. તું સહેલાઈથી દઈ દે ને તો મારે કાંઈ નથી માગવું. હા પાડી દે. તમારી આ વાત છે ને હું ક્યારેય નહીં માનું. અને મેં મારા પપ્પાને કહી દીધું છે કે જો મારી સાથે જબરદસ્તી કરશો ને તો હું મારો જીવ આપી દઈશ. મારા પપ્પા છે ને હવે તમારી વાત નહીં માને, તમારી કોઈ વાત નહીં માને. શું વાત કરસ? તારા પપ્પાને તે એવું કીધું? અરે હવે હું કરીશ? હાય હાય. પણ જો તું માની જા તો વધારે સારું. બાકી મને મનાવતા આવડે, ખબર છે ને તને? તમને શું લાગે છે મારા પપ્પા તમે જે કહેશો એ માનશે એમ? તો મારા પપ્પા તમને જેટલો પ્રેમ કરે છે ને એનાથી વધારે મને પ્રેમ કરે છે. એ હવે તમારી વાત નહીં માને, હો નહીં માને. તને પ્રેમ કરે છે? તને પ્રેમ કરે છે? હે? તને ખબર છે ને કે તારા કરતા વધારે પ્રેમ કોને કરે? કોને કરે? કોને કરે? બોલ, કોને કરે? છોડો. જો હાલે છોડી દીધી બસ. પણ જો આ તારા કરતા તો વધારે પ્રેમ મને તારા પપ્પા કરે છે. એટલે યાદ રાખજે, તારા પપ્પાને જેમ તે ધમકી આપી છે ને મરવાની, એમ હું તને ધમકી આપું. હા પાડી દે, નકર જો નહીં થવાનું થઈ જશે. તે વિચાર્યું નહીં હોય. હાય હાય. શું કામ કરો છો આવું બધું? હા, તમે જ્યારે આ ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી બધા નાટક જ હતા ને, સારા થવાના નાટક. હા અને પછી તમે તમારો અસલી રંગ દેખાડી દીધો. શું કામ કરતા હતા બધું? હાય હાય. બેટા, ભલે તું મારી પોતાની દીકરી નથી, હું તારું ખરાબ તો ક્યારેય ન વિચારું ને. હે બેટા, જો હું તને જ્યાં સુધી હાથ ફેરવું છું ને ત્યાં સુધી હારી. બાકી મને છે ને બધું આવડે. હું બધું આવડે. જો તો લગ્ન માટે હા નહીં પાડે ને તો તારા બાપને ખાવામાં ઝેર ભેળવી મોઢું ફાડીને પીવરાવી દે. પછી તારા બાપનું રામ નામ. નહીં, તો તમે એવું કાંઈ નહીં કરો. તમે તો મારા પપ્પાને પ્રેમ કરતા હતા. મારા પપ્પાને કાંઈ નહીં કરતા. હું તમે જે કહેશો ને એ કરીશ. મારા પપ્પાને કાંઈ ન કરે. આટલો બધો પ્રેમ કરે છે? વાહ, દીકરી હોય ને તો આવી એના બાપના પ્રેમ ખાતર પોતાની જિંદગીને દાવ પર લગાડી દઈશ. વાહ, સરસ, બહુ ગમ્યું મને. જો તું હજી કોઈ નાટક કરીશ તો કહી દઉં તને, સાચી જ કાલે સવાર પડતા જ મસ્ત નાસ્તો બનાવીશ. ઝેર ભેળવી ના, તો તું વિચાર કર, તારા પપ્પા
ના એ કહ્યું ને હું બધું જ કરીશ. કરીશ ને? હા લગ્ન કરીશ ને? સાચું? પણ એની પહેલા તમારે એક વાતનો જવાબ આપવો પડશે. કઈ વાત? મારા પપ્પા સાથે તમે લગ્ન કરીને આવ્યા, એમનું નાટક કર્યું. શું કામ? તાર જાણીને શું કરવું છે? તું છે ને ગોઠલા ખાવાની આદત રાખ, ગોઠલામાંથી ગોઠલી કાઢવાની નહીં, બરાબર? તમે કહ્યું એ કરવા હું તૈયાર છું ને. તો તમારે આ વાતનો પણ જવાબ આપવો પડશે. શું કામ કરતા હતા આ બધું? તો સાંભળ, તારા બાપ આરે બીજા લગ્ન કરીને તારા ઘરમાં એ હાટું આવી કે આખુંય ઘર માલ મિલકત ગાડી બધી જેટલી ટુ વ્હીલ છે એટલી બધી ટુ વ્હીલરો દાગીના લોકરમાં જેટલા દાગીના હોય કે એ બધા સાથે તારા પણ ના તારી ગઈઢીમાં છે ને એના બધું જ મારા નામે કરાવી દો. પછી તારા બાપને એમ ઝેર આપીને મરવી નાખું. અને પછી તું તો સાસરે જવાની, એટલે તું તો ગઈ. રહી વાત દેવાંગની, તો એને તો એવી છોકરી ગોતી દઉં ને કે એની બેડીનો ગુલામ બનીને રહી જાય, જેમ તારો બાપ મારો ગુલામ બન્યો. બન્યો બસ. એટલે મારા રસ્તાનો કાંટો સાફ, અને પછી હું હા ઘરમાં બેસી એસો આરામથી ને રાજ કરું. ઠીક છે, તમે જેમ જે કહેશો ને બધું કરવા હું તૈયાર છું. શું વાત છે? મારા પપ્પા તમને બહુ પ્રેમ કરે છે, એમને કંઈ ના કરતા. કંઈ નહીં કરું. મારા ફેમિલીથી દૂર રહેજો. દૂર રહીશ તો પછી બેટા બધું કેવી રીતે કરીશ? દૂર ના, એમ કે નજીક રહેજો, નકર તારા પપ્પાને નહીં કહ્યું ને, હું લગ્ન કરવા તૈયાર છું. સારું, કાલે સવારે છાબ આવી જશે. ચૂંદડી ઓઢીને તૈયાર રહેજો. મંદિરે જઈ 7 ફેરા ફરીને આ લગ્નને આપણે પૂર્ણ કરવાના છે. અને હવે બીજી વાત, આ વાત તું અત્યારે જ તારા પપ્પાને અને તારી આ ગઈડીમાને બધાની વચ્ચે કહી દે કે હું લગ્ન કરવા માટે તૈયાર છું. હા, લગ્ન કરવા માટે તૈયાર છું. વાહ, શું વાત છે! કેટલી ડાય લાગે મારી દીકરી. હે, મસ્ત પાર્લરમાં તૈયાર થઈ આવશે. હા, ચિંતા નહીં કર, તેના પૈસા હું આપી દઈશ. સારું, ચાલ, તારા પપ્પાને ડરીશ નહીં, ચા નાસ્તો આપતી આવ, હો ને? ચાલ. બેન બેન શું થયું? પછી પ્લાન પ્રમાણે બધું ઓકે થયું છે કે? તે જેમ કહ્યું હતું એમ જ મેં વાત કરી છે. વાત કરી છે, પણ મેં પ્રૂફ ભેગું કરવાનું કહ્યું હતું, એ કર્યું છે? હા, હા, ફોન લે. ફોન લઈ આવ. લાવ જલ્દી. ઝેર ભેળવવું છે ને પપ્પાના ખાવામાં? હવે જોતું આના જીવનમાં આપણે આ વિડીયોથી ઝેર કેવી રીતે ભેળવીએ છીએ. એને એમ છે ને કે આ બધો પ્લાન એ જ કરી જાણે છે. હવે એને ઈટનો જવાબ પથ્થરથી આપીશું, કારણ કે આપણી પાસે પ્રૂફ છે, આ વિડીયો છે. હવે જોઈએ છે કે આપણને પપ્પાની સામે ખોટા કેવી રીતે સાબિત કરે છે. બસ ખરા સમયની રાહ જોવાની છે. એણે કહ્યું છે કે કાલે ચુંદડી આવશે, એ ઓઢીને મંદિરમાં મારા લગ્ન કરાવી દેશે. હે પહેલા એ જે ચૂંદડી ઓઢીને આ ઘરમાં આવી છે ને, એની સાથે જ આ ઘરની બહાર કાઢી મૂકીશું. જોજે તું. ચાલ હવે. હર્ષા, હર્ષા, હું છે?
હું બૂમો પાડોશ, મારે કેટલી તૈયારી કરવાની છે. તારી જે તૈયારી કરવાની હતી ને એ બધી તૈયારી કેન્સલ કરીને તારા ભાઈને ફોન કરીને ના પાડી દે કે કાલે ચૂંટણી ઓઢાડવા નહીં આવે. કેમ? હું કામ? તમે કેમ ના પાડો છો? બધી તૈયારી થઈ ગઈ, બધું ઓરી લીધું, મારા ભાઈ સુંદરી લઈ આવ્યો, કાલ સાબ લઈને આવશે. પણ મેં તને ના પાડીને કે ના કહી દે એ લોકોને, મારે કોઈ વ્યવહાર કરવો નથી એની સાથે હવે. પણ અચાનક તમે ના શું કરવા પાડો? મેં તને ના પાડીને કે તું એ લોકોને ના કહી દે. મારું મન નથી માનતું ત્યાં લગ્ન કરવાનું હવે. તમારું મન નથી માનતું પણ બધું નક્કી થઈ ગયું, બધી હા પાડી દીધી, બધી વસ્તુ ઓરાઈ ગઈ, કાલે છાપ લઈને આવે છે ને તમે અત્યારે રાતના 12 વાગે મને ના પાડો છો? પણ ના પાડવી પડે એવી છે તને મેં કીધું ને. બસ મારી ઈચ્છા નથી ત્યાં લગ્ન કરવાની અને એ ઘરમાં ને ઘરમાં નહીં સારું લાગે. મારી દીકરી ત્યાં ખુશી નહીં રહી શકે કારણ કે એ ભણેલી છે. તો તમારે પહેલા વિચાર કરવો હતો ને, અત્યારે તમે શું કરવા મને કહો છો? પણ મને હમણાં વિચાર આવ્યો ને, તને કીધું ને કે આ પ્રોગ્રામ બધો કેન્સલ થાય છે. મારી દીકરી ત્યાં નથી આપી મારે, અને મારે એ ઘરમાં લગ્ન નથી કરવા. એનો મતલબ મારે મારાની આગળ તો કોઈ ઇજ્જત જ નહીં ને? તમારા લીધે મારે બધે ઇજ્જત જાતી કરવાની? મારું શું નાક રહેશે ત્યાં? બધાની સામે હું જવાબ આપીશ? મારા ભાઈને, મારા પરિવારને, બધાની વચ્ચે મારું હું? તારે જેને જવાબ આપવાનો હશે ને એને જવાબ હું આપી દઈશ. પણ મેં ના પાડીને બસ. આવી આશા નહોતી મને તમારી પાસે. આટલું મોટું, હું મોટું કામ કર્યું, અરે આપણી દીકરી સુખમાં જ જાત, પણ નહીં, તમને તું કાંઈ પણ કરો ને બધું ઊંધું જ લાગે. આ બધું છે ને, હા રોવાના તારા બાના બંધ કરી દે હવે. બધી મને ખબર પડી ગઈ છે હવે. હું ખબર પડી? મારી સામે બોલે છે હે? મારી સામે બોલે છે? હા, બધા તારા નાટક છે ને બધા બહાર આવી ગયા છે. હા બસ હવે. નાટક એટલે તમે કહેવા હું માંગો? તમારાથી મારા પર હાથ ઉકા મોટા. જોયું ને પપ્પા, હા આવી ગયો ને અસલી રંગ તમારી સામે. કેવી રીતે તમારી સામે બોલતા હતા ને કેવી રીતે નાટક કરતા હતા, જોઈ લીધું ને તમારી આંખે જ. હા બેટા, મને બધી આજે ખબર પડી છે કે આ શું કરવા આવી હતી અને શું કરવા માંગતી હતી આ ઘરમાં. તમે લોકો શું કહો છો? આ ઘર માટે આટલું કર્યું તોય તમે હજી મારા પર આરોપ નાખો છો? તમે તો મને સમજો, તમારા ઘર માટે મેં હું નથી કર્યું. બસ સમજી લીધી મેં તને, અને જોઈ પણ લીધી અને તને જાણી પણ લીધી કે તું શું કામ આવી હતી આ ઘરમાં. અને આ છે ને રોવાના બધા બાના બંધ કરતા રહા, બધી મને ખબર પડે છે. હા, શું કહેતા હતા તમે? કે હું લગ્ન માટે નહીં માનું તો મારા પપ્પાને મારી નાખશો, આવું જ કહ્યું હતું ને? આ વાત સાચી છે હે? નહીં વિજયા, હજી તો તું ના પાડે છે? હજી તું ના પાડે છે કે આ વાત સાચી નથી એટલે મારી દીકરી ખોટી છે એમ ને? એટલે હજી તમે મારા પર વિશ્વાસ નથી કરતા? ના, બિલકુલ નહીં. અને અત્યારે તો જરાય તારી પર વિશ્વાસ નથી મને, ને હવે પછી તો ક્યારેય નહીં આવે. હા, સમજી લે તું. બસ તમે તમારી હદ ઉપર આવી ગયા ને? બસ ખબરદાર જો મારા દીકરાને એક શબ્દ પણ કીધો છે તો. અને તું શું કરવા માંગતી હતી? મારી છોકરીને કૂવામાં નાખવી છે, કસાઈ વાડે બાંધવી છે? નાલાયક. બસ હવે હું સમજી ગઈ. બહુ નાટક હતા ને તારા. મારા દીકરાની સામે ભોળી ગાય જેવી થતી હતી, અને પાછળથી મને અને મારા છોકરાઓને તે કેટલા હેરાન કર્યા. અને તું શું કહેતી હતી? તમારા બા મને વઢે છે, મને ગમે તેમ બોલે છે. અરે ગમે તેમ તો તમારા છોકરાઓની સાથે વર્તન કર્યું છે, નફટ. પણ છતાંય આ પ્રૂફ વગર મમ્મી આ નહીં પાડે, કારણ કે મમ્મીએ તો આવું કઈ કર્યું જ નથી. બરાબર ને મમ્મી? નથી કર્યું ને ત્યાં? તારે પ્રૂફ જોઈએ છે? બોલ બોલ, તારે તમે proof કહેવા જોઈએ છે? શું માંગો છો? તને એ જ કહેવા માંગુ છું કે તારું બધું પ્રૂફ મારી પાસે છે. અને બેટા આ એમ નહીં માનશે, એને પ્રૂફ બતાવો. આ કોણ છે? આ હે કોણ છે? હજી સાંભળવું છે? આ તું છે કે તારું ભૂત છે? આ કોણ બોલે છે? વિજય, કયો ને, આ પણ ખોટું હશે. અમારા બધાની ચાલ હશે તમને ઘરની બહાર કઢાવવાની. મમ્મી જરાક તો શરમ કરો. તમે આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારે એક પણ સવાલ ન કર્યો તમને. બસ પપ્પાએ કહ્યું કે આ તમારા નવા મમ્મી છે, અને અમે લોકોએ હસતા મોઢે તમારો સ્વીકાર કરી લીધો હતો. હરખમાં હતા કે અમારા નવા મમ્મી આવ્યા છે, અમારું ધ્યાન રાખશે,
અને તમને જોઈતું હતું તો બસ મારા પપ્પાની આ પ્રોપર્ટી. અને કીધું તું ને મેં કે કોઈના પણ વિશે જાણ્યા વગર ઘરમાં એને ન લવાય. એ તારી જિંદગીની સાથે રમત રમી ગઈ. અને હજી આ લોકોએ જો પ્રૂફ ભેગું ન કર્યું હોત ને તો ખબર નહીં આ મારી પારેવા જેવી દીકરીની એ શું હાલત કરત. શું કહેતા હતા મમ્મી તમે કે ક્યારેય પણ તમે તમારા પપ્પાની સામે સત્ય લાવી નહીં શકો? હું અલગ રીતે નાટક કરીશ. જોઈ લીધું ને, આ સત્ય ગમે એટલું શાંત થઈ જાય ને છતાં પણ સાચું એ સાચું જ હોય છે અને ખોટું એ ખોટું. હા, તમે ખોટાને બહુ વધારે સારી રીતે શણગારીને બહુ વધારે મહાન બનાવ્યું હતું, પણ આજે સચ્ચાઈ બધાની સામે તો આવી જ ગઈ ને મમ્મી. પણ દેવાન, ખોટાને પગ નથી હોતા. એ વધારે ચાલી જ ન શકે, તરત અટકી જાય અને કા કોઈ અટકાવવા વાળું મળી જાય, જે તમે બે મળી ગયા. અરે મારા દીકરાએ તને માં તરીકે સ્વીકારી લીધી, મારી બાએ તને વહુ તરીકે, અને મેં તને પૂરેપૂરો અધિકાર પતિ તરીકે આપ્યો, પણ તારા મગજમાં આ વાત નહીં આવી અને સરવારે પર તે તારી જાત બતાવી દીધી. હવે આટલું બધું સાંભળ્યા પછી પણ એક સેકન્ડ પર મારું નામ નહીં બોલતી અને મારા ઘરની બહાર નીકળી જા હમણાં જ. હું તને ધક્કા મારીને બહાર કાઢું ને એ પણ મારા ઘરની બહાર નીકળી જા. હજી જરા કે શરમ બચી હોય ને તો નીકળ નહીં તો એ ધક્કા મારે કે નહીં મારે હું તને અહીંયાથી કાઢીશ. જા નીકળ. બા, મને પર માફ કરી દેજો. જોયા જાણ્યા વગર મને પતિ તરીકે લઈ આવ્યો, પણ એ માં નહીં બની શકી. અને આ દુનિયામાં જે માં હોય ને એ જ માં બની શકે, બાકી પારકી સ્ત્રી ક્યારે માં નથી બનતી. વિજય, અને કીધું તું ને તને મારી ઉંમર અને અનુભવ કેટલા છે તે સમજાવ્યો તો, પણ ન માન્યો ને તું. જો આજે શું દિવસ આવીને ઉભો રહ્યો. જવા દો ને, એ જ તો પરિવારનો પ્રેમ હોય છે ને, કે જ્યારે કોઈ એક મુસીબતમાં હોય તો બીજા બધા એને એમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરે છે. જે થયું ને એને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. બેટા, મારી પણ ભૂલ થઈ છે. તમે બંને મને પણ માફ કરી દેજો બેટા.